આજના આપણા જે ગેસ્ટ છે એ ગજબનું કોમ્બિનેશન છે. પીએચડી અને એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગમાં ડબલ ગોલ્ડ મેડાલિસ્ટ, સ્કૂલ ઓફ અપ્લાઇડ ક્રિએટિવિટી એટ માઇકા પ્રોફેસર તરીકે કેટલાય વર્ષોથી ત્યાં ફરજ બજાવે છે. એમ્પ્લોયમેન્ટ વિશે વાત કરે છે, વુમન એમ્પાવર વિશે વાત કરે છે. ફાલ્ગુનીબેન વસાવડાનું આપણે વેલકમ કરીએ. થેન્ક યુ. જીવનમાં પહેલી વાર આ પ્રકારનો કોન્ફિડન્સ કે તમને એવું લાગે કે આ બધું જે આજુબાજુ થઈ રહ્યું છે, જે બધા નિયમો બની રહ્યા છે ખોટા છે, એવું તમને ક્યારે ફીલ થયું? ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. એટલે એક જે બોડી શેમિંગ થાય કે જોક્સ થાય બોડી વિશે, એ તમને બહુ કોન્શિયસ કરી દે. એટલે તમે જે કીધું, મારા જીવનમાં એ કોન્ફિડન્ટ બનવાનો ટાઈમ ક્યારે આવ્યો? છોકરીઓને ભણતરમાં આવતા કેટલી વાર લાગી, છોકરીઓને પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશનમાં આવતા કેટલી વાર લાગી, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ મળતા કેટલી વાર, વર્ષો પછી આપણે લેબર ફોર્સમાં આવ્યા, ત્યાં સુધી we were not even allowed to vote. ક્યારેક એવું થયું છે કે તમારે તમારા હસબન્ડની મેન્ટાલિટીને ચેન્જ કરવી પડી હોય, કારણ કે એ પણ એક સોશિયલ પ્રેશરમાંથી આવ્યા? નહીં, આઈ થિંક અમે બંને ઇવોલ્વ થયા. કોઈ પરફેક્ટ હોતું જ નથી. અને લગ્ન એ બહુ મોટી આઈ થિંક જુગાડ છે. ઓકે, વાય આઈ એમ સેઇંગ, કારણ કે એનો કોઈ એક ચેન્જ યાદ છે કે જે તમને ડિફિકલ્ટ લાગ્યો હોય અને એમાં તમારે વધારે ફાઇટ આપવી પડી હોય? ધ મોસ્ટ ડિફિકલ્ટ મોમેન્ટ વોઝ that was the biggest struggle, એ જે હોપ હોય અને તમને, because you also want it. આજની જે છોકરીઓ છે એ લોકો કઈ એવી વસ્તુ છે કે જે સ્ટ્રગલ કરી રહી છે અને તમારે મેસેજ આપવો છે? I think they are struggling between. તો તમે જે ફેશન એડોપ્ટ કરી છે, યુ વેર બ્લુ, બ્રાઉન અને એ પ્રકારની લિપસ્ટિક કે જે લોકોએ વિચારી પણ ના હોય. All colors. આજે જે ઘરે એડવર્ટાઇઝિંગ એજન્સીઓ ખુલી ગઈ છે, દરેક પ્રોડક્ટ પોતાની ઇનહાઉસ એડવર્ટાઇઝિંગ એજન્સી ખોલીને બેઠું છે, તમને શું લાગે છે કે આનો લોસ શું છે બ્રાન્ડ માટે? એટલે આઈ થિંક, સી, ફોર અ બ્રાન્ડ એડવર્ટાઇઝિંગ પ્લેઝ ધ રોલ ઓફ. તો માર્કેટિંગનો એવો કયો એક લેસન છે કે જે બ્રાન્ડ ઓનર્સે સમજવું જરૂરી છે? I think they need to understand that marketing no je expense છે, it's an investment, it's not a cost. Branding, see, I think competition is going to be a reality throughout. જે લોકો અત્યારે એડવર્ટાઇઝિંગ રિલેટેડ કોઈ સ્કિલ શીખવા માંગતા હોય તો એમને શીખવી જોઈએ, જે ફ્યુચરમાં કન્ટિન્યુ રહેશે. 100%. One is the power of observation. Thank you, it's totally my pleasure. અને એક બિઝી વુમન તરીકે છે ને, ટાઈમ ઇઝ માય ઇન્વેસ્ટમેન્ટ. એટલે હું બહુ જ ખુશ છું કે મેં આમાં ટાઈમ ઇન્વેસ્ટ કર્યો, બિકોઝ યુ આર સચ ઇન્ટરેસ્ટિંગ, હિટિંગ એન્ડ વેરી ઇફેક્ટિવ ક્વેશ્ચન્સ, જે પોસિબલ છે ઓનલી ઇફ ધ પોડકાસ્ટ હોસ્ટ હેઝ ડન ઇનફ રિસર્ચ. છોકરીઓએ કેવી રીતે વર્તન કરવું, છોકરાઓએ એમનો રિપ્લાય કેવી રીતે કરવો, કેવી રીતે જીવન જીવવું, કયા નિયમો અપનાવવા, શું ના કરવું, શું કરવું, આ બધું કોણ નક્કી કરે? બ્રાન્ડ માટે બ્રાન્ડિંગ કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ સમજ્યા વગર વ્યક્તિઓનું બ્રાન્ડિંગ કરવાનું જ્યારે સમાજ શરૂ કરે ત્યારે શું કરવું? મનમાં ઈચ્છા છે એક પ્રકારે વર્તન કરવાની, પણ સમાજ શું કહેશે એનો ડર છે, તો શું કરવું? હાય, ધીસ ઇઝ લજ્જા એન્ડ વેલકમ ટુ માય શો લજ્જા સેઝ અ બિગ યસ. આપણા શો પર એ પ્રકારની વાત થાય છે કે જે દરેક જગ્યાએ થતી તો હોય છે, પણ જેની ભાષા આપણને સમજણ નથી આવતી. એવી વાતો જે જીવનમાં ઉપયોગી છે પણ એને આપણે ગણકારતા નથી. એવા કેટલા બધા સબ્જેક્ટ્સ છે કે જેની ઉપર ચર્ચા કરવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણે ક્યાંક ને ક્યાંક એ મિસ કરી જઈએ છીએ. આજના આપણા જે ગેસ્ટ છે એ ગજબનું કોમ્બિનેશન છે. બ્રાન્ડને તો એ ઓળખે જ છે, પ્રોડક્ટને તો એ ઓળખે જ છે, સાથે સાથે વ્યક્તિ તરીકે કેવી રીતે શાંતિ અને સુખ મેળવી શકાય એના વિશે પણ તે ખૂબ સુંદર બોલે છે. સોશિયલ મીડિયા ઉપર ખૂબ જાણીતો ચહેરો, પીએચડી અને એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગમાં ડબલ ગોલ્ડ મેડાલિસ્ટ, સ્કૂલ ઓફ અપ્લાઇડ ક્રિએટિવિટી એટ માઇકા પ્રોફેસર તરીકે કેટલાય વર્ષોથી ત્યાં ફરજ બજાવે છે. એમ્પ્લોયમેન્ટ વિશે વાત કરે છે, વુમન એમ્પાવર વિશે વાત કરે છે. છોકરીઓની જિંદગી કેવી હોવી જોઈએ અને કેવી ના હોવી જોઈએ એના નિયમો નક્કી કરનાર લોકોની સામે એક ક્લટર બ્રેકિંગ અપ્રોચ રજૂ કરે છે. અને એ જ્યારે વાત કરે છે ને ત્યારે એમાં કોઈ ફિલ્ટર નથી હોતું, શીરાની જેમ વાત ગળે ઉતરી જાય છે. એવા રંગીન મિજાજી અને ખૂબ સુંદર ફાલ્ગુનીબેન વસાવડાનું આપણે વેલકમ કરીએ. Thank you. વેલકમ ફાલ્ગુનીબેન. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ એટ લજ્જા સેઝ All my pleasure. Thank you for inviting. ફાલ્ગુનીબેન, આપણે તમારા વિશે ઘણી બધી વાતો ઓનલાઈન જોતા આવ્યા છે, સોશિયલ મીડિયા ઉપર તમારું ફેન ફોલોઈંગ ગજબનું છે. કદાચ એનું એક મોટું કારણ એ છે કે તમે જે રીતે વાત કરો છો, પછી એ સબ્જેક્ટ કોઈ પણ કેમ ના હોય, એ એકદમ
સરળતાથી સમજાઈ જાય છે. તમે જે સ્ટીરિયોટિપિકલ થિંકિંગ પ્રોસેસ છે એને એવરીડે ચેલેન્જ કરો છો. તમે એવા લોકો કે જે લોકો ખોટા કોમ્પ્લેક્સથી પીડાય છે એની સામે એવા મુદ્દા મૂકી દો છો કે નેચરલી જ એમને કોન્ફિડન્સ મળી રહે છે. આપણે શરૂ કરીશું આ જ સબ્જેક્ટમાં તમારા જીવનથી. જીવનમાં પહેલી વાર આ પ્રકારનો કોન્ફિડન્સ કે તમને એવું લાગે કે આ બધું જે આજુબાજુ થઈ રહ્યું છે, જે બધા નિયમો બની રહ્યા છે, ખોટા છે, એવું તમને ક્યારે ફીલ થયું? ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. કારણ કે આઈ થિંક આપણે બધા જ ઇવોલ્વ થયા છીએ. કોઈ બાય બર્થ તો બધા કોન્ફિડન્ટ જ પેદા થતા હોય છે. એન્ડ ધેન સોસાયટી હેપન્સ, એડલ્ટિંગ હેપન્સ ટુ યુ, અને પછી ચેન્જીસ આવે, રાઈટ? હવે એને જ્યારે આપણે પડકાર કરીએ એ આપણો રીબર્થ હોય. તો મારા જીવનમાં આઈ વોઝ ઓલવેઝ એકેડેમિકલી અ સ્કોલેસ્ટિક પર્સન, રાઈટ? મારું બાળપણ બહુ જ પ્રેમવાળા વાતાવરણમાં વીત્યું. મારા દાદા દાદી, મમ્મી પપ્પા, મારો નાનો ભાઈ, એટલે કોઈ એવું સ્ટ્રગલવાળું મારું ચાઇલ્ડહુડ નહોતું. પણ એક જ વસ્તુ હતી કે આઈ વોઝ અ ફેટ ગર્લ ઇન ધીસ ઇન્ડિયન સોસાયટી, રાઈટ? Right. એટલે એક જે બોડી કોન્શિયસનેસ હોય એ ડેફિનેટલી હતી. હું મેડલ્સ લાવતી, ગરબામાં હું નેશનલ લેવલની ગરબા આર્ટિસ્ટ છું, મને હાર્મોનિયમ વગાડતા આવડે છે, સિતાર વગાડતા આવડે છે, ડાન્સ કરતા આવડે છે. એ બધા હોવા છતાં આઈ થિંક ધ હોલ સમાજ વોઝ ઓરિએન્ટેડ ટુ ધીસ વન ક્વેશ્ચન કે આને કોણ પરણશે? એટલે એક જે બોડી શેમિંગ થાય કે જોક્સ થાય બોડી વિશે, એ તમને બહુ કોન્શિયસ કરી દે. એટલે તમે જે કીધું મારા જીવનમાં એ કોન્ફિડન્ટ બનવાનો ટાઈમ ક્યારે આવ્યો? ઇન માય લેટ 20s, એટલે 28-29 years, right? I was happily married and I was financially independent and I was married to a very body positive partner who is also a feminist. અને તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોય એટલે તમારામાં એક અલગ પ્રકારનો ડિસિશન મેકિંગ એજન્સી આવે, રાઈટ? તમારામાં એ પાવર આવે કે તમે તમારી લાઈફને તમારી રીતે જીવો. પછી દેન આઈ સ્ટાર્ટેડ ટ્રાવેલિંગ અબ્રોડ ફોર કોન્ફરન્સીસ, મારું રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરવા. અને મેં એસ્પેશિયલી યુએસમાં એ જોયું કે કોઈ પણ કોઈને સ્ટેર નથી કરતું. એ પછી કાળું હોય, જાડું હોય, દુબળું હોય, નીચું હોય, લાંબુ હોય, રાઈટ? મિની સ્કર્ટ પહેર્યું હોય કે ફૂલ બોડી સૂટ કવર થતું હોય એવું કંઈ કપડાં પહેર્યા હોય, પણ નો બડી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન એનીબડીઝ લાઈફ. અને સખત કોન્ફિડન્સથી બધા જ પ્રકારના લોકો પોતાનું જીવન પોતાની રીતે જીવી રહ્યા છે. આઈ થિંક દેટ બ્રોટ અ લોટ ઓફ ચેન્જ ઇન મી. અને મેં મારી જાતને ક્વેશ્ચન કરવા માંડ્યું. અને દેટ ઇઝ વેન આઈ સ્ટાર્ટેડ એક્સપેરિમેન્ટિંગ વિથ ક્લોથ્સ દેટ આઈ ઓલવેઝ યુઝ ટુ લવ ટુ વેર, પણ હું ક્યારેય પહેરતી નહોતી બિકોઝ હું તો જાડી છું, મારાથી પેન્ટ શર્ટ કેવી રીતે પહેરાય? હાઉ શુડ ડુ આઈ વેર અ સ્કર્ટ? આઈ શુડ નોટ વેર, એઝ ઇફ એક ગુનો હોય જાણે. કે પછી હેરસ્ટાઇલ, ફોર એક્ઝામ્પલ, સ્ટેપ્સમાં, લેયર્સમાં હેર કલર કરાવવાનો, ફેશન હાઇલાઇટ્સ કરાવવાની, કે તમને ગમતી લિપસ્ટિક્સ પહેરવાની. આઈ એમ નોન ફોર માય બ્લુ એન્ડ I ગ્રીન know, I લિપસ્ટિક્સ, love રાઈટ? them. પણ એ બધું કરવાનો કોન્ફિડન્સ, તો એવું કહીશ કે આઈ વોઝ ઓલવેઝ અ ફેશનિસ્ટા બાય માઇન્ડ, પણ હું ક્લોઝેટમાં હતી. અને સમહાઉ આ બધાને લીધે આઈ કેમ આઉટ ઓફ ધ ક્લોઝેટ. અને છે ને, ઇટ્સ નોટ ઓનલી અબાઉટ ફેશન, ઇટ્સ ઓલ્સો અબાઉટ હાઉ યુ એક્સપ્રેસ યોર સેલ્ફ. એટલે તમારો એક્સપ્રેશનમાં ફેર આવી જાય જ્યારે તમારામાં કોન્ફિડન્સ આવે. સો મે બી દેટ વોઝ માય પોઈન્ટ ઓફ રેફરન્સ. સુપર્બ. કેટલી સરસ વાત કરી ફાલ્ગુનીબેને એ રીતે કે ઘણી બધી વાર કેવું થાય કે વ્યક્તિની અંદર 50+ પોઈન્ટ હોય ને, પણ વ્યક્તિ જ્યારે પહેલી વાર મળે ને ત્યારે પેલા બેમાંથી એક જ સવાલ હોય કે તું હમણાં જાડી થઈ ગઈ નહીં, Exactly. તું હમણાં પતલી થઈ ગઈ નહીં. Exactly. એટલે વ્યક્તિ કદાચ એનાથી આગળ જોઈ નથી શકતું, વિચારી નથી શકતું, અને કદાચ તમે એ બીડું ઝડપી લીધું છે કે તમે એની આગળ વિચારો. યસ. અને એના પર મેં એક રીલ બનાવી હતી કે વોટ આર કન્વર્ઝેશન સ્ટાર્ટર્સ અને વોટ આર નોટ. રાઈટ. એટલે તારા લગ્ન ક્યારે થવાના છે, કે તને તો આ સિટી સદી ગયું છે, વજન વધી ગયું છે, કે કેમ આટલું વજન ઉતરી ગયું, કે કેમ વાળ આવા થઈ ગયા, કે તારે છોકરું ક્યારે કરવાનું છે. ધીઝ આર નોટ કન્વર્ઝેશન સ્ટાર્ટર્સ. એટલે આપણે લોકોએ બધાએ સમજવાની જરૂર છે. સાચી વાત છે. તો તમે આ જે કહો છો ને, ઇટ્સ લાઈક દરેક જે સ્ત્રીઓ છે, અને આઈ એમ શ્યોર એક અંશે છોકરીઓ જ નહીં, છોકરાઓ પણ અનુભવ બધા બનતા પણ I હોય think છે. વધારે વધારે ladies are ladies more થતી હોય છે. affected, Yes, yeah. that's true. ઇમોશનલી પણ એ લોકો વધારે હર્ટ પણ થતા હોય છે. એક એકદમ વેગ ક્વેશ્ચન અત્યારે મને વિચારમાં આવે છે, કારણ કે તમે આટલું બધું વિચારી ચૂક્યા છો આની પાછળ. દુનિયામાંથી અથવા આપણે જે કહીએ કે આપણા દેશમાંથી, આપણા રાજ્યમાંથી જો બધા જ નિયમો પહેરવા, ઓઢવાના કે વર્તનના નીકળી જાય, તો તમને શું લાગે છે કે છોકરીઓ, સ્ત્રીઓ, લેડીઝ સૌથી પહેલું શું છે કે જે કરવા માંગે છે પણ કરી નથી શકતા અને કરશે? ગિલ્ટ વગરનો એક્ઝિસ્ટન્સ. સુપર. કોઈ પણ ગિલ્ટ વગરનો એક્ઝિસ્ટન્સ, એક મા તરીકે, એક વાઇફ તરીકે, એક ડોટર ઇન લો તરીકે, અને એક સ્ત્રી તરીકે. આઈ થિંક વિમેન આર લોડેડ વિથ ગિલ્ટ.
પોતાના માટે થોડોક ટાઈમ કાઢે, ગિલ્ટ ફીલ થાય. સલોનમાં જાય, પોતાને પેમ્પર કરવા, અરે આટલા બધા પૈસા મારા પર મેં ખર્ચ્યા, ગિલ્ટ ફીલ થાય. તમારી પોતાની બાળપણની ફ્રેન્ડ સાથે તમે કોફી પીવા જાઓ તો પણ તમે રિટર્નમાં બાળક માટે કંઈક લઈને જાઓ, કેમ કે તમને ગિલ્ટી ફીલ થતું હોય કે પોતાના માટે ટાઈમ કાઢે, બચ્ચું બિચારું ઘરે એકલું છે, એના માટે લાવ કેક લઈ જાઓ, પણ દેટ ઇઝ યોર ગિલ્ટ, રાઈટ? એટલે ગિલ્ટ ફ્રી એક્ઝિસ્ટન્સ. માં હોય કે દીકરી હોય કે બહેન હોય, દરેક એવી સ્ત્રી પાસેથી હંમેશા પરફેક્ટ થવાના એક્સપેક્ટેશન બહુ રાખવામાં જ, આવે છે. યસ. અને એ લોકોની અંદર ક્યારે બી ભૂલ થઈ શકે એ સ્વીકાર્ય નથી હોતું. ઘણી બધી વાર મેં એવું જોયું છે કે એને લિટરલી ગુનો જ ગણવામાં આવે છે. Yes, તમે અત્યારે yes, જે કહી yes, રહ્યા છો, yes. તો ઘણા લોકોને એવું હોય છે કે સમાજ બદલાઈ ગયો છે, હવે તો બધા બહુ જ ફોરવર્ડ થઈ ગયા છે, લોકો એવું નથી, ટીપ ઓફ ધ આઈસબર્ગ છે. સાચી વાત છે. અને આ પરફેક્શનની જે વાત કરી ને, એમાં એક વાત કહીશું કે પરફેક્શનમાં 2 એંગલ્સ છે. એક તો ઓફકોર્સ સોસાયટલ એક્સપેક્ટેશન ટુ બી પરફેક્ટ ઇન એવરી રોલ, બરાબર, અને એ વિમેન પાસેથી જ વધારે અપેક્ષા હોય છે. પણ સેકન્ડ ઇઝ વિમેનનું પોતાનું કન્ડિશનિંગ, એટલે તમારો ટેરિટોરિયલ માઇન્ડસેટ કે આ તો પરફેક્શનથી હું જ કરી શકું, તો હું કેવી રીતે ડેલિગેટ કરું, હું કેવી રીતે કોઈને કામ પર રાખું, કે હું રસોઈ માટે કેવી રીતે કોઈને રાખું, એ મારા જેવું બનાવી શકશે. એટલે આપણો ટેરિટોરિયલ માઇન્ડસેટ, જેને લીધે આપણને જ સ્ટ્રેસ થાય છે. એટલે એક બહુ જ સુંદર તનિષ્કની એડ હતી અને એનું ટેગલાઇન વોઝ કે યુ આર અ હ્યુમન, યુ આર નોટ અ સુપર વુમન, બરોબર? એટલે સુપર વુમન ઇઝ નોટ અ કોમ્પ્લિમેન્ટ, ઇટ ઇઝ અ સોસાયટલ એક્સપેક્ટેશન. એટલે પ્લીઝ ડુ એક અવે વિથ pressure ઇટ. છે, એટલે આપણે પોતે પણ અનલર્નિંગની બહુ જરૂર છે. તમે જે એજમાં છો ને, એ જનરેશન જ્યારે તમે યંગ હતા ત્યારે તો એ એક્સ્ટ્રીમ પર હતું, અને આ ટાઈપનો કોઈ બદલાવ હોય અથવા થઈ શકે Yes. એવા તો કોઈ વિચારો પણ નહોતા Yes, આવતા. yes. અત્યારે તમારી પાસે એવું ટાર્ગેટ Yes. ઓડિયન્સ છે કે જે આ સમજે છે, રાઈટ? અત્યારે જ્યારે તમને તમારી એજના લોકો કે એ જનરેશનના લોકો તમારી વાત ઉપર કોઈ ટીકા કરે છે, તો તમે એનો જવાબ કેવી રીતે આપો? आई थिंक यू हैव टू ग्रो स्ट्रोंगर, રાઈટ? સબસે બડા રોગ ક્યાં કહેંગે વો 4 લોગ. અને એ એટલું બધું આપણા મગજમાં સમાઈ ગયું છે કે એ 4 લોગ છે ને, એ એટલા બધા રેન્ડમ વ્યક્તિઓની તમે ચિંતા કરો છો ને, ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ કે અરે હું સ્લીવલેસ પહેરીશ તો મારો સિક્યોરિટી ગાર્ડ શું વિચારશે, કે રાતના હું 1 વાગે કોઈ મેલ ફ્રેન્ડ સાથે પાછી આવીશ મૂવી જોઈને અને એ મને અપાર્ટમેન્ટમાં ડ્રોપ કરશે તો ફલાણા નેબર આંટી શું વિચારશે. એટલે રેન્ડમ લોકોથી આપણે જજમેન્ટનો બહુ જ ડર રાખીએ છીએ. એટલે આઈ થિંક દેટ હેઝ ટુ ગો આઉટ ઓફ યોર માઇન્ડ. કારણ કે તમે જે કરો છો એ તમને ખબર છે, તમારા સંજોગો તમને ખબર છે, તમારી લડત પણ તમારી પોતાની જ છે, રાઈટ? ઇટ્સ યોર જર્ની. કોઈ બહારથી આવીને તમારી લડતમાં મદદ નથી કરવાનું. એટલે આઈ થિંક યુ શુડ સ્ટોપ ફિયરિંગ ઓફ રેન્ડમ પીપલ્સ, ટીકા, ટિપ્પણી, ટોક્સિક વર્તન. ફોર એક્ઝામ્પલ, હું જ્યારે કોન્ફરન્સમાં અમેરિકા જાઉં છું, રાઈટ, રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરવા, ત્યારે વર્ષોથી એક ક્વેશ્ચન, અરે ઘરમાં શું થતું હશે, જમવાનું કેવી રીતે બનતું હશે. તો મારો સપોઝ હું એ લોકોને જવાબ પણ ટ્રાય કરું કે ભાઈ મારે તો કુક છે અને ટ્રેન છે મારા હાથે. અચ્છા, પણ તો શાકભાજી કોણ લાવતું હશે? દે આર થિંકિંગ એઝ ઇફ ઘરમાં ખાલી ઇન્ફન્ટ્સ જ છે, રાઈટ? જ્યારે ગ્રોનઅપ લોકો છે ઘરમાં, એટલે એ ચિંતા કરશો તો ક્યાંય જીવનમાં આગળ નહીં આવી શકો. યુ હેવ ટુ લીવ ઓલ ધોઝ જજમેન્ટ્સ અને ફિયર ઓફ બાયસીસ બિહાઇન્ડ. કોણ મેટર કરે છે? તમારા પોતાના અંગત લોકો જે તમારી સાથે છે, એડવર્સિટીમાંય તમારો પિલર બનીને ઊભા છે. દે આર યોર રાઇટ પીપલ. તો ફાલ્ગુનીબેન, તમે જે વાત કરો છો ને, એ એકચ્યુઅલી સાંભળવામાં ખરેખર બહુ જ સરસ બી લાગે છે, અને આઈ એમ શ્યોર બહુ બધા લોકો કરી શકતા હશે. પણ હું તમને છે ને એક રિયાલિટી ચેક આપું આખી વાતમાં. તમે જે વાત કરો છો ને, એ જે અજાણ્યા લોકો ટીકા ટિપ્પણી કરતા હોય છે ને, એને જવાબ આપવાની વાત છે, એ એક અંશે લોકો કરી શકતા હોય છે. જ્યાં પરિવારના લોકોમાં જ હા, પણ હું અજાણ્યામાં પણ પરિવારની જ વાત કરું, રેન્ડમ લોકોની વાત. એટલે કેવી રીતના કે 4 લેયર બાદનું કોઈ હું રિલેટિવ સમજી ગઈ તમારી તો વાત. એ લેવલે આપણે મેટર કંઈ જ ના કરવાની કરી જરૂર શકીએ. નથી, સમજી ગઈ, રાઈટ? સમજી. પણ તમે જે વાત કરો છો એ સત્ય છે, હકીકત છે. કારણ કે મારા ખૂબ બધા ફોલોઅર્સ મને આ બધું ક્વેશ્ચન્સ લખતા હોય છે, મારી સાથે ડિસ્કસ કરતા હોય છે. જ્યારે તમારા ઘરના અંગત લોકો એક બેરિયર બનીને ઊભા રહે, તો ધ આન્સર ઇઝ કે યુ હેવ ચોઝન ધ રોંગ ફેમિલી, બરાબર? હવે બધામાં એવી તાકાત ના હોય કે સેપરેટ થાય, કે એવો ફાઇનાન્શિયલી પાવર પણ ના હોય કે તમે તમારી રીતે સિંગલ પેરેન્ટ તરીકે રહ્યો. એટલે આઈ અન્ડરસ્ટેન્ડ ઓલ ધોઝ લિમિટેશન્સ ઓફ અવર લાઈફ. પણ તો પણ એમાંથી પણ ફ્લરિશ થવાનું, બિકોઝ તમે કોઈ ક્રિમિનલ એક્ટિવિટી નથી કરતા, રાઈટ? એટલે ઇમોશનલી ડિટેચ થવાનું ટોક્સિક અને નેગેટિવ લોકોથી, અને તમારી જર્નીમાં તમારે આગળ વધવાનું. દરેક સ્ત્રીને હું કહીશ કે તમે આખી જિંદગી હોમમેકર રહ્યા હોય ને, તો પણ એટલું કરો કે તમારા પોકેટ મની નીકળે, રાઈટ? ઓકે, તમારા સંજોગો એવા હતા કે તમારે ઘરે રહેવું પડ્યું, આઈ અગ્રી. બધાના સંજોગો ના હોય. તમે 3 ટ્યુશન કરો ઘરે, તમે ફોલ બિડિંગનું કામ શરૂ કરો,
આજ તો સોશિયલ મીડિયામાં લોકો રીસેલર બનો તમે જ્વેલરી કપડાના. જે નાનું એવું કમિશન તમે કદાચ મહિને 5 થી 10 હજાર કમાશો, પણ એ 10 હજારનો જે તમારામાં સ્ટ્રેન્થ આવશે ને, એ તાકાત અલગ છે. સમાજમાં ઘણા બધા એવા લોકો હોય છે કે જે લોકો એવું વિચારે છે કે આ વુમન એમ્પાવરમેન્ટને પ્રેશર કરાવીને એને આગળ લાવીને એકચ્યુઅલી ભૂલ કરી નાખી. જે ઓરિજિનલ બેલેન્સ હતું એ બેટર હતું. બેલેન્સ તો હતું જ નહીં ને. ઇનફેક્ટ હું બહુ વાર એવું બોલું છું કે તમે તમારા સ્ટાર્સને થેન્ક કરો કે વિમેન વોન્ટ ઇક્વાલિટી એન્ડ નોટ રિવેન્જ. ઓકે, બેલેન્સ તો હતું જ નહીં ને. છોકરીઓને ભણતરમાં આવતા કેટલી વાર લાગી, છોકરીઓને પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશનમાં આવતા કેટલી વાર લાગી, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ મળતા કેટલી વાર, વર્ષો પછી આપણે લેબર ફોર્સમાં આવ્યા. ત્યાં સુધી વી વર નોટ ઇવન અલાઉડ ટુ વોટ. વિમેન કુડ નોટ હેવ અ ક્રેડિટ કાર્ડ, વિમેન કુડ નોટ ટ્રાવેલ અરોન, એટલા સુધી કે વિમેન કુડ નોટ રન અ મેરેથોન, દે વેર નોટ અલાઉડ. એટલે જે બેલેન્સ તો હતું જ નહીં. એટલે એ તો ક્વેશ્ચન જ આપણો સ્ટેટમેન્ટ જ ખોટું છે ટોટલી. સાચી વાત છે. એકદમ સરસ વાત કરી. મને એવું લાગે છે કે તમે જે કહો છો ને, એવા સંજોગોમાં જ્યારે કોઈ છોકરીઓના જીવનમાં એને પોતાને ચેન્જ લાવવો હોય, ત્યારે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ટુ પ્રેઝન્ટ. કેવી રીતે એ જે બદલાવ છે એ એના પરિવારને પ્રેઝન્ટ કરી શકે અને સમજાવી શકે કે હવે આ બધી વસ્તુ. અને છે ને, ક્યાંક ને ક્યાંક મેં જોયું છે ફાલ્ગુનીબેન, કે એવું નથી લાઈક ચલો તમે તો મેરિડ પરણિત સ્ત્રીઓની વાત કરી કે જ્યાં તમારું ફેમિલી તમને એવું લાગતું હોય, પણ ઘણી બધી વખત પેરેન્ટ્સ, જે લોકો છોકરીઓ છે, જે લોકો મોટી ઉંમરની થઈ ગઈ છે, લગ્ન નથી કરવા માંગતી, એમના માટે બી પેરેન્ટ્સ જ પ્રેશર બનતા હોય છે. તો એવા સંજોગોમાં ક્યાંક ને ક્યાંક મેં એવું જોયું છે કે હવે મમ્મીઓ પણ એવું અંદર મનમાં વિચારે છે કે આ જે વિચારે છે ને ખોટું તો નથી, થોડો સપોર્ટ કરી દઈએ અને કરી જોઈએ. પણ એ મમ્મીને પણ પાછો સમાજનો ડર છે. એટલે આઈ થિંક અલ્ટિમેટ જવાબ એ જ છે કે જે એ છોકરી છે એને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ થવું પડશે. અને ક્યારેક ટફ ડિસિશન્સ લેવા પડે. જેમ કે ઇફ યુ આર 30 years old, આઈ ડોન્ટ થિંક દેર શુડ બી એની પ્રોબ્લેમ તમે મૂવ આઉટ કરો, પેરેન્ટ્સની બાજુમાં રહ્યો, પણ ઇન્ડિપેન્ડન્ટલી રહ્યો. બિકોઝ જો તમે એક એડલ્ટ હો અને તમે આ કન્ટ્રીના પ્રાઇમ મિનિસ્ટરને સિલેક્ટ કરવા માટે વોટ કરી શકતા હો, તો તમે તમારી લાઈફ કેવી રીતે જીવવી એ ડિસિશન તો લઈ જ શકો. એમાં કશું જ ઇલીગલ નથી. એટલે આઈ થિંક હાઈ ટાઈમ વી ચેલેન્જ સમ ઓફ ધ રૂલ્સ. અને આઈ થિંક આપણે એક સ્ત્રી તરીકે ખુદને પણ સમજવાની જરૂર છે કે મેરેજ ને મધરહુડ ડઝ નોટ મેક યુ કમ્પ્લીટ. યુ આર યોર ઓન એન્કર. તમે એક કમ્પ્લીટ પર્સન જ છો. ત્યારે તમે એક બહુ જ સરસ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે વાત કરતા હોવ, એક પ્રોફેસર સાથે વાત કરતા હોવ, ત્યારે આનો બેનિફિટ એ છે કે તમારે ક્વેશ્ચન પૂછવાની રાહ જ ના જોવી પડે, એના જવાબો તમને મળવા લાગે. નેક્સ્ટ ક્વેશ્ચન મારો આ જ હતો કે એક તો મેરેજની વાત છે જે હવે ધીરે ધીરે બદલાઈ રહી છે, પણ બીજું આ જે મધરહુડ, માતૃત્વનું પણ એક જે પ્રેશર છે કે જે લગ્ન કર્યા પછી મેં ઘણી વખત જોયું છે કે છોકરીઓ જ સ્ત્રીઓની દુશ્મન બની જતી હોય છે, પોતાની જ માં પ્રેશર કરતી હોય, પોતાની જ બહેન કરતી હોય. તો એવા સંજોગોમાં તમારો ટેક શું છે? મારો ટેક બહુ ક્લિયર છે કે મધરહુડ ઇઝ અ ચોઇસ. ઇટ ઇઝ નોટ અ નેચરલ પ્રોગ્રેશન. કે તમે એક દીકરી તરીકે તમે જન્મ લીધો એટલે તમારું ફાઇનલ અલ્ટિમેટ ગોલ છે હવે લગ્ન કરવાનું. એના પછીનું નેક્સ્ટ ગોલ છે માં બનવાનું. એના પછીનું નેક્સ્ટ ગોલ છે એને સિબલિંગ આપવાનું, એટલે બીજી વાર માં બનો. એટલે સમાજ તમને નહીં છોડે, તમારે સમાજને છોડવો પડશે, તમારે પ્રેશરથી દૂર જવું પડશે. એટલે મધરહુડ ઇઝ અ ચોઇસ. અને મધરહુડ કદાચ ચોઇસ ના હોય ને તમારે હંમેશા મધર બનવું જ હતું, પણ તમે મેડિકલ રીઝન્સથી નથી બની શક્યા, તો પણ દેર ઇઝ નથિંગ ઇનકમ્પ્લીટ. આઈ હેવ અ ફિલિંગ કે તમારા લાઈફમાં એવા બીજા ઘણા બ્લેસિંગ્સ છે જે તમને એટલા સરળતાથી મળી ગયા કે બીજાને એના માટે બહુ જ લડત લડવી પડી હતી ને તમને એક બ્લેસિંગ ના મળ્યું. રાઈટ? એટલે ઇટ્સ એઝ નેચરલ એઝ દેટ. એન્ડ આઈ એમ સ્પીકિંગ ફ્રોમ સેલ્ફ એક્સપિરિયન્સ. એટલે આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી અ મધર, રાઈટ, હું પણ એ જ આઈ એમ તમને નોટ અ કહેવાની મધર, હતી. બટ ઇટ્સ ઓકે. લાઈક લાઈફમાં ખૂબ બ્લેસિંગ્સ છે મારા. રાઈટ? આટલા સપોર્ટિવ ફેમિલી, કે તમારો બેકબોન જેવો તમારો પાર્ટનર કે સિબલિંગનો આજની તારીખે આટલો સપોર્ટ, પેરેન્ટ્સનું આજની તારીખે તમારો સપોર્ટ બનવું, વેન આઈ એમ 52, લાઈક સ્ટીલ દે આર અરાઉન્ડ, દેટ્સ અ બિગ બ્લેસિંગ. રાઈટ? સો ટચ વુડ ટુ Touchwood, ધેટ. yes, yes. અને see, તો બી હજી આપણને છે ને આ ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ ઇન્સિક્યોરિટી છે, નહીં? એટલા માટે આપણે ટચવુડ કરવું પડે છે. એક્ઝેક્ટ. એટલે મમ્મી પપ્પાનું કીધું એટલે મેં તરત ટચવુડ કીધું, બીકોઝ દે આર એજિંગ. સો રાઈટ. તો આઈ વોઝ જસ્ટ ગોઈંગ ટુ સે ધીસ કે Yeah. આ એવું નથી કે ખાલી માઇક પર બોલવાનું છે એટલે બોલવા ખાતર બોલો છો તમે. તમારે પોતાનો અનુભવ છે કે તમે Yes. બા બનવા માંગતા હતા અને Of મેડિકલ course, 100% one. And I have lots of motherly instinct, okay? I know. જે મારી બાજુમાં અધીરા જ રહે Neighbor. છે, રાઈટ? અત્યારે એ અનુભવે છે. મારા 5 નીસ
નીસ અને નેવ્યુ મારા હાથમાં મોટા થયા છે, તો દે ટ્રીટ મી એઝ ધર સેકન્ડ મધર. ઓકે, એટલે જ્યારે તમે પોઝિટિવ રહ્યો ને ત્યારે આ તમારો પ્રેમ છલકાઈને બહાર આવે. સપોઝ હું ડિપ્રેશનમાં નીકળી ગઈ હોત કે નેગેટિવ થઈ ગઈ હોત તો લોકો આ અનુભવ ના કરી શકત. એટલે આઈ સ્ટીલ હેવ અ લોટ ઓફ મધરલી ઇન્સ્ટિંક્ટ. એ તો જવાનું નથી. અને તમારા હસબન્ડનો જે આટલો બધો સપોર્ટ છે, રાઈટ, એટલે ક્યારેક એવું થયું છે કે તમારે તમારા હસબન્ડની મેન્ટાલિટીને ચેન્જ કરવી પડી હોય, કારણ કે એ પણ એક સોશિયલ પ્રેશરમાંથી આવ્યા? નહીં, આઈ થિંક અમે બંને ઇવોલ્વ થયા, રાઈટ. સી, સપોર્ટ અમને બંનેને એકબીજાનો છે અને આઈ બિલીવ દેટ ગુડ પાર્ટનર્સ હેલ્પ ઈચ અધર ગ્રો. તો ક્યાંક હું ગ્રો થઈ, ક્યાંક એ ગ્રો થયા, કારણ કે અમે બંને એ સેમ સમજમાંથી જ આવતા હતા ને. સો ઇવન આઈ ફેલ્ટ કે પરમિશન લેવી જોઈએ, સારી વહુ તરીકે એકદમ આમ ટાઈપકાસ્ટ થવું જોઈએ. તો ધીરે ધીરે આઈ થિંક બોથ ઓફ અસ હેવ ગ્રોન વિથ ટાઈમ. એવું નહીં કહું કે એમને એકને જ ચેન્જ થયું, હું પણ ચેન્જ થઈ છું. આઈ હેવ ઓલ્સો ઇવોલ્વ. સો એટલે એમ કે મેરેજ ડઝ નોટ મીન હાયરાર્કી, ઇટ મીન્સ ઇક્વાલિટી. તો એ લાઈક ફોર એક્ઝામ્પલ તમારી ઘરે સત્યનારાયણની કથા હોય અને પંડિતજી એવું કહે કે એ તો શિવનો અવતાર છે ને તમે એને પગે લાગો ને, તો દેન ઈલ છે તો હું પગે લાગીશ, કારણ કે શિવ છે તો એ પાર્વતી છે, તો હું એમ કહું કે હું પગે નહીં લાગું. તો એ રીતના આઈ થિંક બોથ ઓફ અસ હેવ ઇવોલ્વડ વિથ ટાઈમ્સ અને આઈ થિંક દેટ્સ ધ જોય. કોઈ પરફેક્ટ હોતું જ નથી અને લગ્ન એ બહુ મોટી આઈ થિંક જુગાડ છે. ઓકે, વાય આઈ એમ સેઇંગ, કારણ કે તમારા પ્રશ્નને વણીને તો હું એ પણ કહીશ કે લોકો એમ પણ ક્યારે સેટલ થશો? અરે મારો તો આટલો બધો સેલરી છે, હું તો લાઈક CMO છું કંપનીની, મારી પાસે એવરી યર અબ્રોડ જવાની ક્ષમતા છે, તો સેટલ્ડ તમે કોને કહો છો? એ લોકો સેટલ્ડ એટલે મેરેજ, રાઈટ? હવે મેરેજ ઇઝ ધ મોસ્ટ અનસેટલિંગ ઇવન ઇફ યુ નોન યોર પાર્ટનર સિન્સ યર્સ. મારા તો અરેન્જ હતા. સપોઝ કોઈના લવ હોય, રાઈટ, કે 5 વર્ષથી દે વેર કોર્ટિંગ ઈચ અધર, કોર્ટશિપમાં હતા અને પછી લગ્ન થયા, તો પણ મેરેજ ઇઝ ધ મોસ્ટ અનસેટલિંગ ફોર ધ ફર્સ્ટ 5 years. જોબમાં છે ને 1 વર્ષનું પ્રોબેશન હોય, મેરેજમાં 5 વર્ષનું પ્રોબેશન હોય. એટલે જે લોકો આમ ફટફટ છોકરાઓ પ્લાન કરે ત્યારે મને એમ થાય કે તમે બે ઇનફ મેચ્યોર્ડ છો પેરેન્ટ્સની જર્ની લેવા માટે. બિકોઝ પેરેન્ટ્સ ઇઝ અ ન્યૂ બર્થ, ઇટ્સ અ બિગ ચેલેન્જિંગ રોલ, એસ્પેશિયલી આજના જમાનામાં. ઇટ્સ અ હ્યુજ જવાબદારી, તમારે પોતે ચેન્જ થવું પડે. એટલે આઈ થિંક મેરેજ માટે એટલા બધા મિથ્સ અને નોશન્સ છે કે આખું PhD થીસીસ લખી શકાય. અત્યારે જે છોકરીઓ લગ્ન નથી કરવા માંગતી, એમના પેરેન્ટ્સને તમે શું કહેશો? એટલે આઈ થિંક એમના પેરેન્ટ્સને એમ કહીશ કે એવરી એડલ્ટ હેઝ ધ રાઇટ ટુ જસ્ટ બી. તમારે જે બનવું હોય એ બનો, રાઈટ? કારણ કે અને હા, જ્યાં સુધી તમે કોઈ ક્રિમિનલ એક્ટિવિટી ના કરતા હો કે કોઈ લો બ્રેક ના કરતા હો, આઈ થિંક ઇટ્સ અવર બેઝિક બર્થ રાઇટ, રાઈટ? અને તમે એવું વિચારો કે સપોઝ તમને એમ થાય કે અરે મોટી ઉંમરે એનું શું થશે, અમે પેરેન્ટ્સનું મેઇન ચિંતા એ હોય કે અમે નહીં હોઈએ ત્યારે કોણ હશે. પણ તમે તમારા છોકરાને એટલું સક્ષમ બનાવો કે પોતાનું ધ્યાન રાખી શકે, રાઈટ? સપોઝ એટલી ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છોકરી કે છોકરો બને કે એલ્ડરલી થશે ત્યારે દેર વિલ બી એ સિનિયર સિટીઝન હોમ્સ, લક્ઝરી હોમ્સ, પણ એ તમને અફોર્ડ કરવું પડે ને. એટલે અફોર્ડ કરવા માટે મેક ધેમ સક્ષમ ને. મેં ગઈકાલે જ એક રીલ બનાવી કે બેટી બચાવો બેટી પઢાઓ ઇઝ ઇનકમ્પ્લીટ અ સ્લોગન. કારણ કે બેટી બચાવો બેટી પઢાઓ, બેટી કો કુછ બનાઓ, જો બી બને, ઇવન ઇફ શી હેઝ ટુ મેરી, તો પણ એ. અને આઈ થિંક આ બધી વિમેને પણ સમજવાની જરૂર છે કે તમારો યુ શુડ બી એબલ ટુ ટેક કેર ઓફ યોર સેલ્ફ. તમે હસબન્ડ પર ડિપેન્ડ રહો, તમે છોકરાઓ પર ડિપેન્ડ રહો, મોટા થાય એટલે તમે એના પર ડિપેન્ડ રહો. અરે તમને બેંકમાં જવાનું નથી આવડતું, પેટ્રોલ પંપ પર તમને પેટ્રોલ નથી ભરાવતા આવડતું, તમને કાર ચલાવ, યુ હેવ ટુ બી. જેમ આપણે પુરુષો માટે કહીએ છીએ કે કુકિંગ અને ક્લિનિંગ અને હાઉસ લાઈફ સ્કિલ, તો કે એ લોકોને આવડવું જોઈએ. એવી જ રીતના સ્ત્રીઓને પણ હું કહું છું કે ડ્રાઇવિંગ, બેન્કિંગ, managing your life on your own is a life skill. I think women need to understand that happiness is your જવાબદારી. તમે કોઈ પર ડિપેન્ડન્ટ ના રહ્યો કે આજે હું કહું કે લજ્જાબેન આવે તો જ હું શોપિંગમાં જાઉં. અરે તમારે જવું છે ને શોપિંગમાં જાઓ, તમને કોઈ રોકે છે? તો એવું દરેક જગ્યાએ અટેચમેન્ટ લઈને જવાનું, ડિપેન્ડન્ટ. લાઈક ફોર એક્ઝામ્પલ, મને બહુ જ શોખ છે થિયેટરનો ને મ્યુઝિકનો. મારા હસબન્ડને બિલકુલ શોખ નથી. ઔરંગઝેબ છે બિલકુલ, બરાબર? તો આઈ ડોન્ટ ફોર્સ હિમ ટુ કમ વિથ મી, પણ હી ડઝન્ટ સ્ટોપ મી ફ્રોમ ગોઈંગ. હું એકલી જાઉં છું નાટક જોવા. બધા એકલા આવે, હા એકલી આવી. મ્યુઝિક એકલા આવે, હા એકલી આવી. બિકોઝ આઈ વોન્ટ ટુ એન્જોય. આપણા જેવા લોકો આઈ થિંક વી આર ઇન માઇનોરિટી કે જેને શોખ ચાલુ રાખ્યા છે. એવી તમે જોજો, એવી સ્ત્રીઓ તમને બહુ જ મળશે જે આવા સ્ટેટમેન્ટ્સ કરશે અને એઝ ઇફ ઇટ્સ અ સ્ટેટમેન્ટ ઓફ સેક્રિફાઈસ કે હું તો એટલા ગઝલ સાંભળવા જતી શોમાં, પણ હવે તો 20 વર્ષથી નથી ગઈ. એમને નથી ગમતું ને એટલે. અરે પણ તમે કેમ ના ગયા?
તો અનફોર્ચ્યુનેટ છે, બહુ સેડ વાત છે. તમે આપણા મધરનું જનરેશન કે દાદીનું જનરેશન જુઓ તો આઈ થિંક ધેર આઈડેન્ટિટી હેઝ ગોટ ડાયલ્યુટેડ. એ લોકોની આઈડેન્ટિટી રહી જ નથી. મને લાગે છે એ લોકોને મહાનતાની વ્યાખ્યા અને હા, મૂર્ખતાની exactly, વ્યાખ્યા છે ને એ ક્યાંક exactly. ભેગી એ જે થઈ ગઈ પેલું છે. સુપર વુમન વાળું મેં જે મિથ કીધું ને, તમે આટલા બધા જે ક્લટર બ્રેકિંગ સ્ટેટમેન્ટ આપતા હોવ છો કે તમે સ્ટીરિયોટિપિકલ મેથડ જે છે ઓફ લિવિંગ લાઈફ બિંગ હેપી એને તોડતા હોવ છો ડગલે ને પગલે, એવી કોઈ એક મોમેન્ટ યાદ છે, એવો કોઈ એક ચેન્જ યાદ છે કે જે તમને ડિફિકલ્ટ લાગ્યો હોય અને એમાં તમારે વધારે ફાઇટ આપવી પડી હોય? આઈ થિંક આખા મારા લાઈફનું અત્યાર સુધીનું જો હું જોઉં તો ધ મોસ્ટ ડિફિકલ્ટ મોમેન્ટ વોઝ માય ટુ બી મધરહુડ જર્ની. દેટ વોઝ ધ બિગેસ્ટ સ્ટ્રગલ, એ જે હોપ હોય અને તમને, બિકોઝ યુ ઓલ્સો વોન્ટ ઇટ. એક્ઝેક્ટલી, એટલે એમાં એકચ્યુઅલી તમે પણ પોતે એમાંથી તમારું બહાર કરો. આવવું, લાઈક એમાંથી બહાર આવવું, એ દ્રષ્ટિ ક્લિયર રાખવી કે ફોકસ શુડ બી ઓન વોટ મેક્સ યુ હેપી, વોટ આર યોર અધર બ્લેસિંગ્સ. ઇટ ઇઝ ઇઝીયર સેડ દેન ડન, રાઈટ? એટલે ઇટ વોઝ અ વેરી ચેલેન્જિંગ પીરિયડ ફોર મી, બટ આઈ એમ હેપી કે વિથ એવરીબડી સપોર્ટ અને મારું પોતાનો નેચર કે જે થેન્ક્સ ટુ માય મમ્મી છે, શી ઇઝ વેરી પોઝિટિવ અ પર્સન. સો એ જે ઓપ્ટિમિઝમનો જે ફુવારો છે મારામાં, આઈ થિંક દેટ સેવ્ડ મી. સુપર્બ. અને Yeah. આમ જોવા જઈએ ને તો તમે જે રીતે કહો છો ને એ રીતે મને પર્સનલી હંમેશા એવું લાગે કે માતૃત્વ એ સ્ત્રીનું અભિન્ન અંગ છે, વાત સાચી, પણ એ કોઈ બાળક માટે જ હોવું એવું જરૂરી નથી, અથવા એ કંઈ પોતાના જ બાળક માટે હોવું એ પણ જરૂરી નથી. Yeah. એટલે જે લોકો But I think you need that kind of perspective. હા એક્ઝેક્ટલી, એટલે તમે આજે જ્યારે કહો છો ત્યારે Yeah. એ જ વાતને હું ફરી ટાંકી રહી છું કે જે Yeah. સ્ત્રીઓ માં નથી બની શકતી, જે પ્રયત્ન કરે That's છે, not end of life. That's not end of મારે એ life. લોકોને મેસેજ કરવો છે, હા. that's not end of life. પ્લીઝ તમે તમારું માતૃત્વ બીજા સાથે શેર કરો, તમે લવ એન્ડ અફેક્શન શેર કરો. યુ કેન ઓલવેઝ ગો ટુ અડોપ્શન centers and think of that also if both of you are ready, right? There are many other ways to, sprinkle તમારું motherhood બીજે. ફાલ્ગુનીબેન, તમે મને એ કહો કે તમે જ્યારે આખો દિવસ તમારા કામમાં, તમારી જર્નીમાં તમે જ્યારે બિઝી હોવ છો અને સાયમલ્ટેનિયસલી તમે આજુબાજુના જીવનને જોતા આવતા હોવ છો, તમને અત્યારે હાલમાં જે આજની જનરેશનની છોકરીઓ છે, તમે જે વાત કરો છો એ એક બહુ જ મોટો હિસ્સો છે આપણા દેશનો, અને એ જે મોટી ઉંમરની એક પર્ટિક્યુલર એજ ગ્રુપમાં છે, પણ આજની જે છોકરીઓ છે એ લોકો કઈ એવી વસ્તુ છે કે જે સ્ટ્રગલ કરી રહી છે અને તમારે મેસેજ આપવો છે? I think they are struggling between generational thinking. કારણ કે જો આપણે લોકો, જેમ કે આપણે, એટલે હું મારું કહું છું, એટ ધ એજ ઓફ 52 વી હેવ બીન બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અ કલેક્ટિવિસ્ટ કલ્ચર. બધાને આમ સાથે લઈને, બિકોઝ જોઈન્ટ ફેમિલી સિસ્ટમ, રાઈટ? સગાવાલાનું માન રાખવાનું, કે બધું આપણે કમ્યુનિટી ડ્રીવન હોય, કે કોઈના લગ્ન હોય તો એ કમ્યુનિટી પ્રસંગ છે, એ તમારો પ્રાઇવેટ પ્રસંગ નથી અબ્રોડની જેમ, રાઈટ? પછી તમારો અલગ રૂમ હોય એ જરૂરી નથી, તો તમે એને કલેક્ટિવિસ્ટ કલ્ચર કહેવાય. અને આજની જે જનરેશન છે, થેન્ક્સ ટુ ઇન્ટરનેટ, થેન્ક્સ ટુ અસ બીઈંગ ઇન અ નોલેજ ઇકોનોમી એન્ડ ઇન્ફોર્મેશન એજ, એ લોકો ગ્લોબલ છે, એ લોકોનો વ્યૂ, રાઈટ? તો તમે એ લોકોના મ્યુઝિક ટેસ્ટ જુઓ, બ્લેક પિંક, BTS, રાઈટ? કે દે આર ફેન્સ ઓફ ગ્લોબલ મ્યુઝિશિયન્સ, રાઈટ? પછી તમે લોકોનું ફૂડ ટેસ્ટ જુઓ, કોરિયન ભાવે છે એ લોકોને, જાપાનીઝ ભાવે છે, એ લોકોનું ક્લોધિંગ જો ઓવરસાઇઝ ફેશન, સો દે આર ઓલ ઇન ટુ કોરિયન કલ્ચર. એટલે એ લોકોનો આઉટલુક ગ્લોબલ છે, એટલે એ લોકો દે આર મૂવિંગ ટુવર્ડ્સ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક કલ્ચર. બરોબર? એટલે જે કલેક્ટિવિસ્ટ અને ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક કલ્ચરનું જે ફ્રિક્શન હોય, આઈ થિંક એવરી જનરેશન હેઝ સીન દેટ, પણ અહીંયા હું વધારે જોઉં છું. ત્યારે વધારે છે. યા, એટલે એ લોકોની જે સેન્સ ઓફ આઈડેન્ટિટી છે, દે ડ્રો ફ્રોમ ધેર ઇન્ડિવિજ્યુઅલિઝમ. અને આપણી સેન્સ ઓફ આઈડેન્ટિટી કમ્સ ફ્રોમ, અચ્છા આ ફેમિલીમાં તો આ ફેમિલીની વહુ છે, આ ફેમિલીનો દીકરો છે. સો વી ડ્રો ફ્રોમ કલેક્ટિવિસ્ટ કલ્ચર. તમે જે કહો છો ને એવું લાગે છે કે બે જનરેશનનું જે અત્યારનું ઘર્ષણ છે ને, જે સૌથી વધારે જોવા મળી રહ્યું છે, કદાચ એને કારણે એક એવો સંજોગ ઊભો થયો છે કે જ્યાં જે પહેલી જનરેશન છે એ આ નવી જનરેશનના ચેન્જીસને એડોપ્ટ નથી કરી શકતી, એમાં એમને બી કદાચ વાંક નથી, પણ એના કારણે આ જે નવી જનરેશન છે એ અમુક વસ્તુને લઈને રેબેલન્ટ બની રહી છે. યસ. કારણ કે એ લોકો જે પોતે એક્સપ્લેન કરવા માંગી રહ્યા છે એ એમની પહેલાંની જનરેશન સમજી નથી શકી રહી. તો આ જનરેશન, જે નવી જનરેશન છે, એને રિલેશનશિપના સબ્જેક્ટ ઉપર તમે શું સલાહ આપશો? કારણ કે એ પેરેન્ટ સાથે તો એમનો હવે મેળ નહીં ખાય વિચારોમાં. So see, I admire the individualistic take they have on life, કારણ કે beyond a point સમાજ should not interfere with your life, એ હું અગ્રી કરું છું, રાઈટ? એ લોકોનું ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક ટેક એના કરિયર ઉપર, લાઈફ ઉપર,
પણ રિલેશનશિપમાં ધીસ પીપલ આર વેરી વીક. એટલે જે આપણે ટર્મ સાંભળીએ છીએ સિચ્યુએશનશિપ કે બ્રેડ ક્રમ્બિંગ, એ છે ને તમારું ઇમોશનલ લોસ કરે. ઇટ્સ એન ઇમોશનલ વેસ્ટ, રાઈટ? એટલે ઓફકોર્સ ઇટ્સ દેર યંગ એજમાં તમે એક્સપ્લોર કરો, તમે ડેટિંગ કરતા હો, ઓલ દેટ કલ્ચર ઇઝ ગુડ આઈ ફીલ. કારણ કે એવું જરૂર નથી કે લાઈક યુ ફર્સ્ટ બીકમ ફ્રેન્ડ્સ, દેન યુ એન્ટર ઇન ટુ અ સેકન્ડ લેવલ ઓફ રિલેશનશિપ. વ્યક્તિને ઓલ ઓળખવાનો દેટ ઇઝ સમય ગુડ. મળે. વ્યક્તિને ઓળખવાનો સમય મળે. દે આર અગેન્સ્ટ અરેન્જ મેરેજ સિસ્ટમ, વિચ ઇઝ ગુડ. કંઈ ખોટું નથી એમાં, રાઈટ? હવે તો એ લોકો against marriage system. They are against marriage because they know the inequality that Correct. exists in a marriage. એટલે આઈ થિંક એ રેબેલ ખોટું નથી જરાય, પણ આઈ થિંક દે શુડ મેરેજ રિલેશનશિપ માટે તો આઈ ડોન્ટ થિંક આઈ નીડ ટુ ગીવ એની એડવાઇસ. પણ જે તમે આ બે જનરેશનની વાત કરીને એમાં આઈ ફીલ દે શુડ બી મોર પેશન્ટ વિથ ધેર પેરેન્ટ્સ. થોડુંક ડાયલોગ, કન્વર્સેશન, થોડુંક એ લોકોને પણ એક્સપોઝર. જેમ કે હું ઘણી બધી યંગ છોકરીઓને જોઉં છું કે દે આર ચેન્જિંગ ધેર મધર્સ, which is so good. They are understanding કે મધરનું અલ્ટિમેટ ડ્રીમ શું હતું, કે અનફુલફિલ્ડ વિશિસ કયા છે. મારા મમ્મીને હંમેશા સોલો ટ્રીપ પર જવું હતું પણ ક્યારેય ના જઈ શકી બિકોઝ જોઈન્ટ ફેમિલીમાં એવું અલાઉડ નહોતું. તો નાઉ દે આર સેન્ડિંગ ધેર મધર્સ ઓન સોલો ટ્રીપ. એટલે આઈ ફીલ દેર આર ગુડ થિંગ્સ ઓલ્સો ટુ બી લર્ન ફ્રોમ જેન ઝી એન્ડ જેન આલ્ફા. કોર્પોરેટ વર્કની વાત કરું તો દે આર માય આન્સર ટુ ધ ટોક્સિક વર્ક કલ્ચર. કે કહી જ દે કે શનિવારે વી આર નોટ વર્કિંગ, તમે ઓવર ટાઈમ આપવાના છો તો દેન આઈલ વર્ક. અથવા માય બેટરી ઇઝ ઓફ, સોશિયલ બેટરી, નોટ લેપટોપ બેટરી. Right. એટલે આઈ થિંક જે મિલેનિયલ્સ અને જેન એક્સ મારા જેવા જે છે એની સાથે જે આખું કોર્પોરેટ વર્ક કલ્ચર જે અબ્યુઝિવ હતું કે ટોક્સિક હતું, આઈ થિંક જેન ઝી ઇઝ રેઝિંગ ધોઝ રેડ ફ્લેગ્સ એન્ડ મેકિંગ વે ફોર અસ ઓલ્સો. સાચી વાત છે. એકચ્યુઅલી તમે જે કહી રહ્યા છો ને એમાં હું પણ એ રીતે સંમત થઉં છું, કારણ કે ઘણી બધી એવી રીલ્સ ફોરવર્ડ થતી હોય કે હવેની જે જનરેશન છે એ આળસુ છે, ઘડી એ લોકોને They are very clear about their boundaries. બાઉન્ડ્રીઝ. પણ તમને એવું લાગે છે કે એ આ વસ્તુને જેમ વધારે આપણે ઇન્સ્પાયર કરીશું, જેમ તમે માનો છો એવું હું પણ ક્યાંક ને ક્યાંક માનું છું કે ના બરાબર છે કે સેલ્ફ ટાઈમ પણ એક વસ્તુ છે કે જે આ પાછલી જનરેશનને નહોતી ખબર. તમને એવું લાગે છે કે આ વસ્તુને જો વધારે ઇન્સ્પાયર કરીશું, વધુ હવા આપીશું, તો એક સમય એવો આવશે કે જ્યારે એ લોકો એકચ્યુઅલી આળસુ થશે, કે એ લોકો એકચ્યુઅલી એ ડિફરન્સ નહીં સમજી શકે. એનું એક મોટું રીઝન હું તમને કેમ પૂછું છું, હે ને? કારણ કે આપણે કેવું છે, એક જનરેશન જોઈ છે કે જ્યાં મેલ ડોમિનન્સને હવા આપવામાં આવી કે ના ભાઈ તું રક્ષક અને આ તારે આનું ધ્યાન રાખવાનું છે. તો એ એક સમય સુધી એ પોઝિટિવ હશે, પછી એ એક્ઝેજરેશનમાં કન્વર્ટ થઈ ગયું. અને હવે આ જે નવી જનરેશન છે જેને નાની નાની વસ્તુમાં ડિપ્રેશન આવી જાય છે. હવે ડિપ્રેશન આટલો કોમન વર્ડ કેવી રીતે થઈ ગયો? પણ આઈ ઓલ્સો ફીલ, લજ્જા, કે દેટ ઇઝ બિકોઝ ઓફ મોર youth are now vocal about mental health. Depression was always there, okay, in Indian families also. પણ આપણે એને કંઈ ગણકારતા જ નહોતા. એટલે લાઈક તમે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જુઓ તો ઇટ્સ અ વેરી કોમન ફેઝ. લાઈક એનીબડી એન્ડ એવરીબડી એટ એની એજ કેન ફીલ લો મેન્ટલી. તો થેરપી લેવી. જેમ કે અહીંયા તમે સપોઝ આફ્ટર 2 years ઓફ યોર મેરેજ યુ લોસ્ટ યોર હસબન્ડ, કે યુ લોસ્ટ યોર વાઇફ, કોઈ તમને આવીને એવું નહીં કે તું થેરાપીમાં જા. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? મને જેટલા મારા ફોલોવર્સ કોઈ બ્રેકઅપ ખરાબ થયું હોય કે કોઈ એમને સડનલી ઘોસ્ટ કરી દીધા હોય ને દે આર ફિલિંગ વેરી લો, મારો ફર્સ્ટ આન્સર, પ્લીઝ ટેક થેરપી. તમે મને પૂછવા નહીં આવો, આઈ એમ નોટ અ સાયકોલોજિસ્ટ. પ્લીઝ ગો એન્ડ ટોક ટુ અ વેન્ટ ઇટ આઉટ. કે તમારી સાથે કોઈ બહુ મોટો દગો કર્યો હોય, ડિપ્રેશનમાં તમારો ફાઇનાન્શિયલ લોસ થયો હોય કરોડોનો, તમે એક હવેલીમાં રહેતા હો ને નાવ યુ આર ઇન અ 1 BHK રેન્ટેડ હાઉસ, તો એ બધામાં ડિપ્રેશન તો પહેલેથી હતું જ. પણ આઈ થિંક નાવ વી આર મોર વોકલ. મે બી તમે તો ચલો સિચ્યુએશનલ વાતો કરો છો કે જે મોટી મોટી વસ્તુઓ થાય, એક રીતે ઘણું સાચું કહો છો. કારણ કે મેં એવા લોકોને બી બોલતા સાંભળ્યા છે કે મેનોપોઝ કે પેરીમેનોપોઝના સિચ્યુએશનમાં કે આ બધું કે તને આવું બધું છે કે મારી મમ્મીને તો ડ્રામા કંઈ છે. નહોતું. ડ્રામા છે. એક્ઝેક્ટલી. તમારી મમ્મી નહીં હતું પણ ત્યારે એ જાતની સેન્સિટિવિટી જ નહોતી, અને ત્યારે સહન શક્તિને સ્ત્રીનું ઘરેણું કહેતા હતા. પ્લીઝ, વી હેવ રિયલ ઘરેણાસ ટુ વેર. ઓકે, અમે સરસ ઘાટના જળતર કંઈ પણ ઘરેણા લઈ આવશું, પણ સહન શક્તિ ને શરમ ઇઝ નોટ અ ઘરેણું એનીમોર. વેરી ટ્રુ. એ એકચ્યુઅલી પેલી જંજીર છે કે જે આઝાદી નથી આપી શકતું. એક્ઝેક્ટલી. ફાલ્ગુનીબેન, મને એ કહો કે તમે બ્રાન્ડિંગ વર્લ્ડથી રિલેટ કરો છો આટલું સરસ.
ઇન્ડિવિજ્યુઅલ સેલ્ફ બ્રાન્ડિંગ વિશે તમારે શું કહેવું છે? આ હું તમને ખાસ એટલા માટે પૂછું છું કારણ કે લોકો પોતાની સેલ્ફ આઈડેન્ટિટી ગુમાવી દેવાથી, પોતાનું વ્યક્તિત્વપણાને ગુમાવી દેવાથી પણ ઘણું પીડાતું હોય છે. અને આ હું એ સુલઝેલી જનરેશનની વાત કરું છું જેને બધી સમજ પડે છે, પણ એ આ કોમ્પિટિશનમાં કે હું કેવી રીતે અલગ પડું, હું કેવી રીતે ક્લટર બ્રેકિંગ વિચારું કે કામ કરું, અને એના કારણે એ જે સોશિયલ મીડિયા ઉપર તમે જોશો ને તો બધું ચિત્ર વિચિત્ર વસ્તુઓને પ્રેઝન્ટ કરવામાં આવે છે. એવા લોકોને સેલ્ફ બ્રાન્ડિંગ રિયાલિટીમાં શું છે ને એ સમજાવો. So I call it personal branding. So personal branding is very important, right? જ્યાં પણ કોમ્પિટિશન હોય ત્યાં personal branding is important because branding helps you differentiate. Simplest ટર્મમાં, રાઈટ? હવે કરવું કેવી રીતે એ બધા નથી ખબર હોતી, that you are right. એટલે પર્સનલ બ્રાન્ડિંગમાં યુ હેવ ટુ ફર્સ્ટ ગો ઇન ટુ યોર નીશ, આઈડેન્ટિફાઈ યોર નીશ, અને એ નીશ ડિપેન્ડ્સ ઓન યોર સ્કિલ સેટ્સ. એટલે જેમ કે બધા મ્યુઝિશિયન ના બની શકે, રાઈટ, કે બધા સિંગર્સ ના હોય, કે બધા શેફ્સ ના હોય. એટલે તમારું નીશ શું છે? સો ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ અન્ડરસ્ટુડ કે ભાઈ મારું નીશ ઇઝ માર્કેટિંગ એડવર્ટાઇઝિંગ એઝ અ ડોમેન, સેકન્ડ એરિયા ઓફ માય નીશ ઇઝ બોડી પોઝિટિવિટી એન્ડ ફેશન, અને લિંક ઇટ વિથ ફેશન, નથિંગ એલ્સ, રાઈટ. થર્ડ નીશ ઇઝ વિમેન એમ્પાવરમેન્ટ એન્ડ ઇક્વાલિટી, રાઈટ. તો આ મારા 3 નીશ થઈ ગયા વિચ ગાઈડ્સ મી ઇન વોટ કાઇન્ડ ઓફ કોન્ટેન્ટ. હવે મને કુકિંગનો પણ બહુ શોખ છે, પણ ડુ આઈ ડુ ઇટ એવરી ડે? નો. ડુ આઈ વોન્ટ ટુ બિલ્ડ માય આઈડેન્ટિટી અરાઉન્ડ ઇટ? નો. દેન આઈ વિલ બી કબીતાસ કિચન. કબીતાસ કિચનનું ફર્સ્ટ નીશ ઇઝ કુકિંગ એન્ડ રેસિપીઝ. વન્ડરફુલ, રાઈટ. હવે એ કબીતાસ કિચન વન્સ ઇન અ વાઇલ કદાચ કોઈ એડવર્ટાઇઝિંગની વાત કરે, પણ દેટ ઇઝ નોટ હર નીશ. સો વન્સ ઇન અ વાઇલ આઈ કેન ડૂ દેટ, કે હું સ્ટોરીમાં કોઈ નવી રેસિપી બતાવું, કે કોઈ વિસરાતી જતી વાનગી હું બનાવતી મારા દાદીના જમાનાની ને એ હું બતાવું. જેમ કે દૂધિયો બાજરો મારો બહુ જ ફેમસ છે, વિન્ટરમાં હું બનાવું છું. તો એવરીબડી વોન્ટ્સ ધ રેસિપી, અને હું આપું ખરા, પણ દેન આઈ ટેલ દેમ કે હું કંઈ ટ્રેન્ડ શેફ નથી કે તમને આમ એક સ્પૂનનું માપ લઈને રેસિપી આપું, રાઈટ. દેટ્સ નોટ માય ફોટે. એટલે તમારી ફોટે શું છે એ તમારે શોધવી પડે. એટલે ઘણીવાર એવું હોય કે આપણી પાસે અલગ અલગ ટેલેન્ટ હોય, સ્કિલ હોય, પણ એમાંથી જે સૌથી પ્રાઇમરી હોય અથવા જે સૌથી ડોમિનેટિંગ હોય અને જેમાં તમારી સૂઝ પડતી હોય વધારે, અને તમારી એક્સપર્ટીઝ હોય, સો દેટ પીપલ વિલ લુક અપ ટુ ઇટ ને. ધેટ્સ રાઈટ. તો તમે જે ફેશન અડોપ્ટ કરી છે, યુ વેર બ્લુ, બ્રાઉન અને એ પ્રકારની લિપસ્ટિક કે જે લોકોએ વિચારી પણ ના હોય, ઓલ કલર્સ, રાઈટ. તમે જ્યારે પહેલી વાર કરીને ત્યારે તમને શું કમેન્ટ મળી હતી? આની પાછળનું કારણ એક જ છે. મને એકદમ યાદ છે, કારણ કે મેં જ્યારે એટલે લિપસ્ટિક્સ તો હું વર્ષોથી કરું છું, પણ જે હટકે લિપસ્ટિક્સ મેં ચાલુ કરી દેટ વોઝ આફ્ટર મેં તમને જે કીધું ને કે મારો સેલ્ફ કોન્ફિડન્સ, માય બોડી કોન્શિયસનેસ વેન્ટ અવે એન્ડ આઈ વોઝ મોર ધેન જસ્ટ ધ ફિઝિક. મને બરોબર યાદ છે કે આઈ હેડ વોન અ ટર્કોઇઝ બ્લુ લિપસ્ટિક, મોર પીચ કલર ગુજરાતીમાં કહું તો, અને રિયલ મોર પીચ, ઓકે, અને ગ્લિટરી મોરપીચ હતો. ઇટ વોઝ નોટ હાઇડિંગ એનીવેર, ઓકે. ઇટ વોઝ ઇનફેક્ટ મને જોતા પહેલાં કદાચ તમે લિપસ્ટિક જોવો એવો કલર હતો, રાઈટ. બટ આઈ લવડ ઇટ. અને જ્યારે હું મારા રૂમમાંથી આમ બહાર નીકળીને પહેલી કમેન્ટ મારા હસબન્ડની હતી, ઓકે, અરે આ તો કેવું લાગે છે, આઈ સેડ પણ દીર્ઘાવ મને બહુ ગમે છે, એન્ડ દેન આઈ લેફ્ટ. એન્ડ હી ઓલ્સો ડીડ નોટ સ્ટોપ મી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કે લોકો તો આજની તારીખે ઇવન પર્પલને એવું કહે છે, આવું થોડી લિપસ્ટિક કરાય, જાંબુ ખાઈને આવ્યા હતા. લોકો ટ્રોલ પણ કરે મારી રીલ્સમાં કે જાંબુ ખાધા લાગે છે. યુ બીઇંગ ક્રિએટિવ પર્સન એના જવાબ બી જબરદસ્ત. ડાર્ક શું કેવો કલર, રાખનો કલર હોય ને, ગ્રે, ડાર્ક ગ્રે કરું છું. એટલે બધા એમ કે આણે તો તમાકુ ચોપડ્યું છે લિપ્સ ઉપર. લેટ ધેમ નો. મારું એક બહુ જ ફેમસ વાક્ય છે કે ઇટ્સ ઓન માય લિપ્સ નોટ ઓન યોર ફિંગર ટિપ્સ, ઓકે. એટલે ઇટ શુડ નોટ બોધર યુ. હું તમને નથી કહેતી કે તમે કરો, આઈ હેવ ડન ઇટ ને. ઇટ શુડ નોટ બોધર યુ એટ ઓલ. ને તમને બોધર કરે છે તો એ બહુ ક્લિયર છે કે તમે બહુ ફાલતુ, તમારી પાસે ટાઈમ છે, તમે વહેલા છો, તમારી પાસે ખૂબ આવું નોનસેન્સ કરવાનો ટાઈમ છે. પ્લીઝ એન્જોય યોર લાઈફ. એટલે આ બધો જે સવાલ પૂછવા પાછળનો ઉદ્દેશ હતો, આઈ એમ શ્યોર સમજી ગયા હશો કે એવો કોઈ પણ રસ્તો આપણે જ્યારે પર્સનલી અપનાવીએ કે જે સમાજ કરતાં કંઈક જુદો હોય, તો એના જવાબના રિએક્શનમાં સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમને પોતાના માટે એટલો પ્રેમ હોવો જોઈએ, એ પ્રેમ એક્સપ્રેસ કરવાની શક્તિ હોવી જોઈએ, એટલે સામેવાળી વ્યક્તિ એને સ્વીકારી શકે. એન્ડ ફેશન ઇઝ ઓલવેઝ ધ કમ્ફર્ટ ટુ કેરી. તમે જે કેરી કરી શકો એ જ ફેશન કહેવાય. જેમ કે મને બેકનો પ્રોબ્લેમ છે, તો મેં આ જીવન ક્યારે હીલ્સ નથી પહેરી. આઈ વિલ નોટ વેર, બિકોઝ યુ વિલ સી ધ ડિસ્કમ્ફર્ટ ઓન માય ફેસ ઇફ આઈ વેર ઇટ.
હું ચાલુ ત્યાં જ તમને ખબર પડી જાય કે આમને કદાચ પહેલી વાર પહેરી લાગે છે કે આમને ફાવતું નથી. જે ફાવતું ન હોય એ નહીં કરવાનું, કોઈ પ્રેશર નથી, એવા કોઈ ટ્રેન્ડ્સ નથી. મજાની વાત એ છે કે ફાલ્ગુનીબેન સાથે થઈ રહેલી આ દરેક વાતની પાછળ સબ્જેક્ટ લિપસ્ટિક કે હીલ્સ કે વાળ કે ઘરેણાં નથી. સબ્જેક્ટ છે કે તમને શું ગમે છે અને તમે એને કોન્ફિડન્ટલી જીવી શકો, અને એના જવાબમાં શું હોય એ ફાલ્ગુનીબેન આપણને સજેસ્ટ કરી રહ્યા છે. તમને શું લાગે છે કે પર્સનલ બ્રાન્ડિંગની તમે વાત કરી, પર્સનલ બ્રાન્ડિંગમાં કોઈ જ નિયમો લાગુ ના પડે એ એક વાત, અને પ્રોડક્ટ બ્રાન્ડિંગમાં નિયમો લાગુ પડતા હોય છે એ લોકો એમાં કન્ફ્યુઝ થઈ ગયા છે. આજે જે ઘરે ઘરે એડવર્ટાઇઝિંગ એજન્સીઓ ખુલી ગઈ છે, દરેક પ્રોડક્ટ પોતાની ઇનહાઉસ એડવર્ટાઇઝિંગ એજન્સી ખોલીને બેઠું છે, તમને શું લાગે છે કે આનો લોસ શું છે બ્રાન્ડ માટે? એટલે આઈ થિંક ફોર અ બ્રાન્ડ એડવર્ટાઇઝિંગ પ્લેઝ ધ રોલ ઓફ ફર્ટિલાઇઝર. બરાબર, જેમ એક પ્લાન્ટને ગ્રો કરવા ફર્ટિલાઇઝર જોઈએ, એમ બ્રાન્ડને ગ્રો કરવા એડવર્ટાઇઝિંગ જોઈએ. અને ઇફ દેટ ઇઝ ઇન રોંગ હેન્ડ્સ તો એ બ્રાન્ડ અન્ડરસ્ટેન્ડિંગથી માંડીને બધું જ લોસ થતું જાય એક સ્ટેજે, રાઈટ? એટલે એડવર્ટાઇઝિંગ લોકોનો એવો મિથ છે કે ખોટું નોલેજ છે કે એડવર્ટાઇઝિંગ ઇઝ ઓનલી ક્રિએટિવિટી, વેર ઇન એડવર્ટાઇઝિંગ ઇઝ અ લોટ ઓફ સ્ટ્રેટેજી, જે પછી એક્ઝિક્યુટ થાય ક્રિએટિવલી, ડેફિનેટલી, રાઈટ? એટલે એ સ્ટ્રેટેજી માટે શું જોઈએ તો કે રિસર્ચ જોઈએ, કન્ઝ્યુમરની ઇન્ફોર્મેશન જોઈએ, એના બિહેવિયર વિશે તમારે જાણવું પડે, રાઈટ? અને એ બધું યુ કેનોટ ડૂ ઇટ સિટિંગ ઇન યોર એસી ચેમ્બર. યુ હેવ ટુ ગો આઉટ ઇન ધ ફિલ્ડ, ગેટ ડર્ટી, ટોક ટુ પીપલ, બી ઇન પ્લેસીસ જ્યાં મોટા મોટા ક્રાઉડ્સ ગેધર થયા હોય, ઓબ્ઝર્વેશન કરવું પડે, પાર્ટિસિપેટરી રિસર્ચ કરવું પડે, અલગ અલગ ટાઈપનું રિસર્ચ કરવું પડે. એટલે આઈ થિંક દેટ ઇઝ ધ લોસ કે ભાઈ બ્રાન્ડ વિલ સ્ટોપ ગ્રોઈંગ ઇફ ધ એડવર્ટાઇઝિંગ સપોર્ટ ઇઝ નોટ ઇન ધ રાઇટ વે. સાચી વાત છે. અને બ્રાન્ડ ખાલી નોન થવી ઇઝ નોટ ગ્રોઈંગ, No. રાઈટ? એટલે એ એક કન્ફ્યુઝન પણ છે કે મારા આટલા ફોલોવર્સ થઈ ગયા છે, અથવા મારું આ વાયરલ ગઈ આ રીલ. અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે, બ્રાન્ડનો અલ્ટિમેટ ગોલ એ હોય કે વધુ વેચાણ થાય, વધુ નફો થાય. 100%. તો ખાલી વાયરલ જવાથી માર્કેટિંગ ના. પૂરું નથી થતું, બરાબર? તો માર્કેટિંગનો એવો કયો એક લેસન છે કે જે બ્રાન્ડ ઓનર્સે સમજવું જરૂરી છે? I think they need to understand that માર્કેટિંગનો જે એક્સપેન્સ છે, ઇટ્સ એન ઇન્વેસ્ટમેન્ટ, ઇટ્સ નોટ અ કોસ્ટ. કે એનું ROI તમને મળશે, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મળશે. એટલે સપોઝ ફોર એક્ઝામ્પલ ઇવન રીલ્સ માટે સારી સોશિયલ મીડિયા એજન્સી રાખવી ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ? અચ્છા, પેન ઇન્ડિયા રિસર્ચ કરાવવું છે, એના માટે પૈસા જોશે, બટ ઇટ્સ એન ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ? સો ધ મોર યુ ઇન્વેસ્ટ ઇન રાઇટ એરિયાઝ, બેટર આર ગોઈંગ ટુ બી ધ રિટર્ન્સ. અને આ બ્રાન્ડિંગ રિલેટેડ એવી એક કઈ વાત છે કે જે તમને લાગે છે કે ક્યારે આઉટડેટેડ નહીં થાય, જે કાયમ રહેશે? બ્રાન્ડિંગ, આઈ થિંક કોમ્પિટિશન ઇઝ ગોઈંગ ટુ બી અ રિયાલિટી થ્રુ આઉટ, રાઈટ? એટલે જે કેટેગરીમાં બ્રાન્ડ હોય, કોઈ પણ કેટેગરી હોય, કોમ્પિટિશન ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી અ રિયાલિટી, એન્ડ હેન્સ કન્ઝ્યુમર વિલ ઓલવેઝ બી ધ ક્વીન. તમને એવું લાગે છે ફાલ્ગુનીબેન કે હવે બ્રાન્ડિંગની લેંગ્વેજ જે બદલાઈ રહી છે સમય સાથે, ઘણી વખત એક હોય છે, એક ક્રાઉડ એવું કહે છે કે ભાઈ કોલોક્યલ હોવું જોઈએ, સમજ પડે એવું હોવું જોઈએ, સાદું હોવું જોઈએ. ઘણી જગ્યાએ ટેકનિકલ ઇન્ફોર્મેશન જરૂરી હોય છે. અને બીજું કે ભાષા, રિજનલ ભાષા કે જે પોતાનું મહત્ત્વ ખોઈ રહી છે, એ ઉપર તમારે શું કહેવું છે? So firstly, my blanket answer would be it has to be what your consumer understands. Okay, marketing કે branding હંમેશા has to be consumer centric. બરોબર? એટલે જેમ કે ટેકનિકલ ઇન્ફોર્મેશન દેવાની છે, તમે કીધું એમ, પણ તમારો કન્ઝ્યુમર ઇઝ નોટ એજ્યુકેટેડ, તો તમારે એને સિમ્પ્લિફાય કરવી પડશે ઇન્ફોગ્રાફિકમાં કે એનિમેટેડ વર્ઝનમાં કે કોઈ જીફ કે મીમ વાપરીને, કે કોઈ સપોઝ ફોર એક્ઝામ્પલ ચિંતામણી નામનું કેરેક્ટર હતું એક ઇન્સ્યોરન્સ કંપનીની એડનું, બ્રાન્ડનું, રાઈટ? સો હી વોઝ સિમ્પ્લિફાઈંગ થિંગ્સ ફોર યુ. કે HDFCમાં જ એક આંટ છે, હવે એગની આંટ કે હું નામ ભૂલી ગઈ, ટૂંકમાં મેસ્કોટ કંઈક બનાવવું પડે, મેસ્કોટ છે, કે જે તમને સમજાવે છે કે ફ્રોડ કેવી રીતે થાય, કે OTP નહીં દેવાનો, રાઈટ? સો ઇટ ઇઝ ઓલવેઝ ટુ બી કન્ઝ્યુમર સેન્ટ્રિક. અને તમે જે વર્નાક્યુલરની વાત કરી, દેટ ઇઝ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ વિથ ધ ડાયવર્સિટી ઇન્ક્રીઝિસ. અત્યારે ઇનફેક્ટ કોપી રાઇટિંગમાં પણ, બિકોઝ માઇકા ઓલ્સો હેઝ અ કોપી રાઇટિંગ કોર્સ, રાઈટ? એમાં પણ દેર ઇઝ અ ડિમાન્ડ કે કેન વી હેવ નેટિવ લેંગ્વેજ કોપી રાઇટર્સ. કે ઇંગ્લિશમાં તો બધા બહુ લખી શકે છે, પણ તમિલમાં કે મરાઠીમાં, અને ધ મીનિંગ ચેન્જીસ, રાઈટ? સો ધ પર્સન હેઝ ટુ બી હેઝ ટુ નોટ બી અ ગુડ ટ્રાન્સલેટર. એ તો AI પણ કરી દેશે, તમારી રીલ્સ જ ટ્રાન્સલેટ થાય છે 6 લેંગ્વેજમાં, એટલે દેટ ઇઝ AI એનેબલ્ડ.
પણ કોપી રાઇટિંગમાં કેવું છે કે તમારે એનો હાર્દ સમજવો પડે એ વસ્તુનો, રાઈટ? ધ એસેન્સ કેનોટ બી લોસ્ટ. એ અને બીજું એ છે કે જ્યારે કોઈ પ્રાદેશિક ભાષાની વાત થતી હોય ને ત્યારે એ પ્રાદેશિક અથવા એ પ્રદેશનું પોતાનો રંગ હોય, પોતાનો રંગ સ્વાદ હોય, રણકો હોય, રણકો હોય, એ લેકો બધું હોય, ભાષામાં એ આવે. બધું જ, પછી એનો મિનિંગ હોય, એ બધું જ તમારે ફોલો કરવું પડે સમજવું ને પડે. જોવું પડે. એટલે એક રીતે જોવા જઈએ તો એવું નથી કે રિજનલ ભાષા જે છે એ ગાયબ થતી જશે. અને ખાસ કરીને મારે તમને એક બીજો સવાલ એ પૂછવો છે કે આ તમે જે ઇમ્પોર્ટન્સ કીધું, તમને લાગે છે કે જે નવી જનરેશનના બ્રાન્ડ ઓનર્સ આવી રહ્યા છે ને, એક જનરેશન કે જે લોકોએ બિઝનેસને સ્થાપિત કર્યો, એમના દીકરાઓ, એમની જનરેશન, નેક્સ્ટ જનરેશન કે જેમને એને ગ્રો કર્યો, અને હવે એક એકદમ ફ્રેશ જનરેશન આવી રહી છે કે જે એકદમ તૈયાર સંજોગો પર સેટલ થઈ રહ્યા છે, હવે એને આગળ લઈ જવાની એમની ઈચ્છા છે, પણ એમને આ રિજનલ ભાષાનું કે પછી કોપી રાઇટિંગ રિલેટેડ બ્રાન્ડને આગળ વધારવા માટે એ બધી જે આપણા જૂના ટૂલ્સ હતા એનું મહત્ત્વ નથી. પણ આઈ થિંક ઇટ ડિપેન્ડ્સ, કારણ કે આઈ ડોન્ટ થિંક વી કેન જનરલાઇઝ ધીસ થિંગ. એટલે જે નવા ઓનર્સ કે નવી જનરેશન ઓફ ઓનર્સ આવી રહ્યા છે, એમાં એ લોકોનો પોતાનો બિઝનેસ સરખી રીતે સમજ્યો ના હોય તો આ અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય. પણ જો સમજ્યો હોય તો દે નો હુ ધેર કન્ઝ્યુમર્સ આર ને. ઇફ દે નો હુ ધેર કન્ઝ્યુમર્સ આર તો ક્યારેય પણ આ ક્વેશ્ચન નહીં આવે. હા, કારણ કે ઘણી So વાર it એવું થાય કે depends. એમને જ ખબર ના પડતી હોય ગુજરાતી. એક્ઝેક્ટલી. ભલે એમને ના પડતી હોય, આજે મારા કસ્ટમર્સ કર્ણાટકામાં હોય, મને ના ખબર પડતી હોય કન્નડા, પણ ઓફકોર્સ ઇફ આઈ નો માય 80% ઓફ માય સેલ્સ ઇઝ કમિંગ ફ્રોમ કર્ણાટકા, તો મારે કર્ણાટકાને જ આધીન થવું પડે ને. સો એકચ્યુઅલી આના ઉપરથી ખબર પડે છે કે સૌથી અગત્યનું છે તમારું ટાર્ગેટ ઓડિયન્સ ઓળખવું. એક્ઝેક્ટલી. વેર ઇઝ યોર ટાર્ગેટ ઓડિયન્સ? એક્ઝેક્ટલી. સાચી વાત છે. ફાલ્ગુનીબેન, તમે પર્સનલ બ્રાન્ડિંગ વિશે પણ જાણો છો, તમે બ્રાન્ડ માર્કેટિંગ અને બ્રાન્ડિંગ વિશે પણ જાણો છો, પ્રોડક્ટ બ્રાન્ડિંગ વિશે પણ જાણો છો. તમને ક્યારે લાગ્યું હતું કે એક એવો નિર્ણય જે કદાચ લોકો તમારી સાથે સંમત નહોતા પણ તમે લીધો, તમે એને અ બિગ યસ કીધું અને ટીકાઓનો સામનો કરવો પડ્યો પણ એ સાચો સાબિત થયો? આઈ થિંક અ બિગ યસ વોઝ માય કોન્ટેન્ટ ક્રિએશન જર્ની. કારણ કે હું તો ઓલરેડી કરિયરમાં હતી જ, રાઈટ? આઈ વોઝ અ ફૂલ ટાઈમ પ્રોફેસર, અર્નિંગ વેલ, રાઈટ? આઈ વોઝ રાઇટિંગ, ડુઈંગ રિસર્ચ, એટલે આઈ હેડ એન એસ્ટાબ્લિશ કરિયર. પણ તો બી કોન્ટેન્ટ ક્રિએશન ચાલુ કર્યું ફોર માય એરિયાઝ ઓફ પેશન, કે જે વિમેન એમ્પાવરમેન્ટ છે, કે જેની રીચ મારા ક્લાસરૂમ કરતાંય વધારે જોતી હતી. અને ધીસ પ્લેટફોર્મ્સ ગેવ મી. આઈ થિંક દેટ વોઝ ધ બિગ યસ મોમેન્ટ ફોર મી. સોશિયલ મીડિયા ઉપર તમે જ્યારે તમારા મનની વાત કરો છો ને, નવી પેઢી સાથે તમે જોડાઓ છો, જૂની પેઢીને પડકાર પણ આપો છો, આવા સંજોગોમાં તમને ક્યારે એવું લાગે છે કે તમારે કોઈ એક સબ્જેક્ટની પાછળ બહુ જ મહેનત કરવી પડી રહી છે, એક એવી વાત છે કે જે જૂની જનરેશનને પણ ગળે નથી ઉતરી રહી અને નવી જનરેશન એના માટે હિંમત નથી કરી રહ્યું? સો આઈ થિંક મારે મહેનત નથી કરવી પડતી, કારણ કે બિકોઝ ઇટ કમ્સ નેચરલી ટુ મી. પણ ગળે ઉતારવામાં લોકોને મહેનત કરવી પડતી હશે. યસ, ઘણી વાતો છે એકચ્યુઅલી. એમાંથી એકાદ બે જે મને યાદ આવે હું કહું છું અત્યારે ટોપ ઓફ માય માઇન્ડ. કે ફોર એક્ઝામ્પલ એક નાની સમજ આપવી કે ભાઈ મેન્સ્ટ્રુએશન ઇઝ અ બાયોલોજિકલ સાયન્સ, રાઈટ? એમાં કોઈ ધર્મ કે કોઈ જાતનું એ મારે લડત દરેક એરિયામાં લડવી પડે છે. ઇનફેક્ટ યંગ જે મારા ફોલોવર્સ છે એ લોકો કહે છે કે મેડમ અમારી પોતાની મમ્મી જ નથી માનતી, અમને જે માટલામાંથી પાણી નથી ભરવા દેતી કે મંદિરમાં નથી જવા દેતી. તો એ આઈ થિંક ઇટ્સ અ હ્યુજ સ્પેસ ઓફ સુપરસ્ટિશન, ઓર્થોડોક્સ, રિજિડ બિહેવિયર જે આપણે કહીએ મારી એજની, મોસ્ટલી વિમેન, મેન તો ખરા જ, પણ વિમેન મોર. તો દેટ ઇઝ અ બિગ એક તો એ. અને બીજું મેરેજ તરફનું એટીટ્યૂડ, કે આ ઉંમરે જ થઈ જવા જોઈએ, આપણી જ કાસ્ટમાં થવા જોઈએ, અમે કહીએ ત્યાં જ કરવું જોઈએ, આ જ. એટલે એ જે થોડું એ રિજિડિટી છે. દરેકમાં પેરેન્ટ્સ ખોટા છે એવું નથી કહેતી, પેરેન્ટ્સ પણ સાચા હોય છે ઘણી જગ્યાએ, પણ મેન્સ્ટ્રુએશનમાં તો ટોટલી રિજિડ બિહેવિયર જ છે. એ મેન્સ્ટ્રુએશનની વાતમાં તમને નથી લાગતું કે એક બ્રિજ જેવું કંઈક બનાવી શકીએ કે જેમાં કેમ એવું હતું કે પાણીયારા પાસે નહીં જવાનું, કેમ એવું હતું કે અથાણું નહીં એ લેવાનું? બધું હું બોલું છું ને રીલમાં, કે તમે આ સંભળાવો તમારી મમ્મીને. પણ જેનું માઇન્ડ જ ક્લોઝડ હોય એને ચેન્જ કરવા ઇઝ વેરી ડિફિકલ્ટ. સાચી વાત છે. એટલે પહેલાંના સમયમાં કામ એટલે નતા કરવા દેતા કારણ કે ક્યાંક ને Yes. ક્યાંક તમને આરામની જરૂર હતી 100%, અને એ હતું. 100%, હવે એવું exactly. કંઈ લાગુ નથી પડતું. અને બીજું કે ઘણા બધા બેક્ટેરિયાઝ હોય કે જે
અત્યારે એ સમયે જ્યારે એક સ્ત્રી પીરિયડ્સમાં હોય ત્યારે એનામાંથી જનરેટ થતા હોય અને કદાચ એ એક કારણ હોય કે જ્યારે પહેલાંના સમયમાં એ સાયન્ટિફિક છે કે નહીં પણ આઈ ડોન્ટ નો અચ્છા ઓકે આઈ ડોન્ટ નો સો આઈ હા કાન્ટ એટલે આ મિથ્સ અને રિયાલિટી આ વચ્ચે myths આપણે હોઈ કંઈ શોધી શકે, શકવું yeah. પડે. તમને શું લાગે છે એડવર્ટાઇઝિંગમાં રહીને અત્યારે જ્યારે એઆઈ ઓવરપાવર કરી રહ્યું છે અને મોટા લોકો ધુરંધરો એવી કમેન્ટ્સ આપી રહ્યા છે કે વિધિન ફ્યુ યર્સ આખું આ એડવર્ટાઇઝિંગ એજન્સી જેવું જે માળખું છે એ નહીં રહે અને એકલું એઆઈ એને ઓવરપાવર કરશે. તમને શું લાગે? એવું તો નહીં થાય, પણ ડેફિનેટલી ઘણા બધા ટાસ્ક વિલ બી ટેકન ઓવર બાય એઆઈ, રાઈટ? પણ ઘણા બધા ટાસ્ક નીડ હ્યુમન ઇન્ટરફિયરન્સ અને હ્યુમન ઇન્ફરન્સ ઓલ્સો. એટલે એ ટાસ્ક નહીં જાય, બરોબર? જેમ કે સ્ટ્રેટેજી ફોર એક્ઝામ્પલ, કે તમે સ્ટ્રેટેજી માટે જે ડેટા જોતો હશે એ તમને એઆઈ લાવી આપશે, પણ ઇન્ફરન્સ જે લાવવું પડે તમારે ડેટામાંથી એ તો હ્યુમન બ્રેઇન જ લાવી શકશે. એટલે 100% થિંગ્સ આર ગોઈંગ ટુ ગેટ એગ્રીગેટેડ. કે તમે જે વાત કરી કે ઘણી બધી કંપનીઝ ઇન હાઉસ હવે લઈ રહી છે, એવું પણ થઈ શકશે ફ્યુચરમાં બિકોઝ ઓફ ધ પાવર ઓફ એઆઈ. રાઈટ. ઇનહાઉસ તો ઇનફેક્ટ અત્યારનો સમય છે. મને તો લાગે છે કે ભવિષ્યમાં કદાચ એની પણ ના જરૂર પડે અને એઆઈ ઓવરપાવર કરે. એઝ અ માર્કેટિંગ ગુરુ, તમારી પાસે એવા કયા 3 કે 4 સજેશન્સ છે કે જે લોકો અત્યારે એડવર્ટાઇઝિંગ રિલેટેડ કોઈ સ્કિલ શીખવા માંગતા હોય તો એમને શીખવી જોઈએ, જે ફ્યુચરમાં કન્ટિન્યુ રહેશે? 100%. વન ઇઝ ધ પાવર ઓફ ઓબ્ઝર્વેશન. લોકો મને બહુ પૂછે કે તમે આટલા બિઝી રહ્યો છો તો તમે આટલા બધા ટોપિક્સ પર રીલ કેવી રીતે બનાવો છો? Only through observation. I observe how people talk. I observe how people live their lives. I observe in social occasions the men, women, inequality, right? એટલે power of observation is gold to advertising. Gold, okay? Power of observation. Second is your people connect. કારણ કે આજની generation are more with gadgets. તમે એવી જગ્યાઓ જાઓ જ્યાં મેળાવડો હોય લોકોનો, એટલે સપોઝ તરણેતરનો મેળો કહીએ આપણે અહીંયા, કે તમે જન્માષ્ટમીના દિવસે ક્યાંક જાઓ, કે પછી તમે મલ્ટીપ્લેક્સમાં જાઓ જ્યાં ખૂબ બધા માણસો હોય. વન્સ અ વીક, હું એવું નથી કહેતી રોજ જાઓ કે વન્સ અ મંથ જાઓ, ભલે ને, પણ તમે જાઓ, બસ સ્ટેશને જાઓ, રેલવે સ્ટેશન. રિયલ ઇન્ડિયા એ છે, રાઈટ? ખાલી એરપોર્ટ્સમાં નથી રિયલ ઇન્ડિયા. એટલે સેકન્ડ ઇઝ પીપલ કનેક્ટ. ફર્સ્ટ મેં કીધું ઓબ્ઝર્વેશન, સેકન્ડ મેં કીધું પીપલ કનેક્ટ. થર્ડ ઇઝ 3 કહીશું. થર્ડ ઇઝ યોર એબિલિટી ટુ ટેક ઇન્ફોર્મેશન ફ્રોમ ડિફરન્ટ પર્સપેક્ટિવ્સ. એટલે તમે પીપલ કનેક્ટ પણ કરો છો, તમે નેટફ્લિક્સ પર ડોક્યુમેન્ટરી પણ જોવો છો, તમે સારી બુક્સ પણ વાંચો છો, તમે સારું રિસર્ચ પણ વાંચો છો, તમે તમારી એડવર્ટાઇઝિંગ રિલેટેડ પણ વાંચો છો. આ પાંચેને મેચ કરીને જે ડાયવર્સિટી આવે તમારા થિંકિંગમાં, રાઈટ, દેટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ કોઈ એઆઈ નહીં લઈ શકે. વેરી ટ્રુ. આ એક જે હ્યુમન ટચ છે, આ એક જે આપણા ઇમોશન્સથી જ બહાર આવી શકે એવી વસ્તુ છે જે કોઈ દિવસ એઆઈ નહીં લઈ શકે. એટલે એટલું પણ ડરવાની જરૂર નથી આજુ થોડી ઘણી વસ્તુઓને ઓબ્ઝર્વ કરવામાં. તો ફાલ્ગુનીબેન, તમને શું લાગે છે કે આજે નવી જનરેશનની અંદર બ્રાન્ડિંગને લઈને નવા મીડિયા એડ થયા છે? પોડકાસ્ટ ઇઝ ઓલ્સો વન મીડિયમ જે એડવર્ટાઇઝિંગનું મીડિયમ બની રહ્યું છે. તમને એના ફ્યુચર વિશે શું લાગે છે? Podcast is going to rule because, audio is upcoming as a media consumption habit, રાઈટ? હવે ઓડિયો બુક્સ પણ આવે છે, એટલે ઓડિયોની જે એપ્સ છે ઓડિબલ ને એ બધી, દે આર ઓલ્સો ડુઈંગ રિયલી વેલ. સ્પોટિફાઈ ઇઝ ડુઈંગ રિયલી વેરી વેલ, રાઈટ? એટલે ઓડિયો, બીકોઝ હવે આપણે તમે આજુબાજુમાં અગેન માય પાવર ઓફ ઓબ્ઝર્વેશન, કે વેન આઈ ટ્રાવેલ અબ્રોડ, નોટ ઓનલી ઇન ઇન્ડિયા પણ અબ્રોડની વધારે વાત છે. એની યંગ પર્સન ડઝ નોટ હેવ એમ્પ્ટી ઇયર્સ. એ લોકોના કાનમાં કંઈક ને કંઈક ભરાવેલું જ હોય, કાં તો એરપોર્ટ્સ હોય, કાં તો વાયરવાળા ઇયરબડ્સ હોય, કે કાં તો કંઈ બીજું હોય, પણ દે આર ઓલવેઝ લિસનિંગ ટુ સમથિંગ. એટલે અત્યાર સુધી ખાલી મ્યુઝિક હતું, હવે ઇટ હેઝ શિફ્ટેડ ટુ મ્યુઝિક પ્લસ પોડકાસ્ટ પ્લસ ઓડિયો બુક્સ. સો ઇટ્સ ઓનલી ગોઈંગ ટુ ગ્રો. બ્રાન્ડ્સ એવી કઈ એક ભૂલ કરે છે, જે બી બ્રાન્ડ ભૂલ કરે છે એ કઈ છે ભૂલ જે એમને ફ્યુચરમાં નડી શકે? ગેટિંગ આઉટ ઓફ ટચ વિથ કન્ઝ્યુમર્સ, દેટ ઇઝ તમને સખત નડે ઇફ યુ આર ગેટિંગ આઉટ ઓફ ટચ વિથ કન્ઝ્યુમર્સ. એક છે ને એમટીઆરની એડ હતી કે જેમાં મમ્મી બધાને પૂછે છે, દીકરાને, હસબન્ડને, સસરાને, કે આ તમે બ્રેકફાસ્ટમાં શું ખાશો? તો બધા અલગ અલગ કહે છે, ને પછી આમ એક અન્નપૂર્ણા દેવી તરીકે એ બધું ટેબલ પર રાખી દે છે, રાઈટ? એમટીઆર ઇઝ એન ઇન્સ્ટન્ટ મિક્સ પ્રોડક્ટ. કોણ વાપરે? વર્કિંગ વુમન વાપરે, હોમમેકર ના વાપરે. એક તો તમે હોમમેકર બતાવી, રાઈટ? હોમમેકર ટેક્સ પ્રાઇડ ઇન સોકિંગ ધ રાઈસ, લેન્ટિલ્સ,
પછી એનું ફર્મેન્ટેશન અને પછી જે ફ્લફી ઇડલી કે ઢોસા બને એમાં ધે ટેક પ્રાઇડ વિચ ઇઝ ઓફકોર્સ રાઇટ. અને તારા જેવી ઇડલી કોઈ નથી બનાવતું. એક્ઝેક્ટલી. એન્ડ ફોર અ વર્કિંગ વુમન ટાઈમ ઇઝ પ્રીમિયમ. શી ટેક્સ પ્રાઇડ ઇન સેવિંગ ટાઈમ, રાઈટ. એટલે એ તમે જો એ તમારું મિસમેચ થાય તો યુ આર ગોન. You cannot get out of touch with your consumer. You're gone. જો તમે ફેબ ઇન્ડિયા છો અને તમારો ટાર્ગેટ ઓડિયન્સ ઇઝ વર્કિંગ વિમેન એન્ડ પીપલ હુ કેન પરચેઝ પ્રીમિયમ પ્રોડક્ટ્સ, કે આને તમે એક વર્કવેર તરીકે જોવો છો, ઇફ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ હાઉ વર્કિંગ વિમેન આર ઓલ્સો ઇવોલ્વિંગ, યુ ગોન. ફાલ્ગુનીબેન, મને એ કહો કે કારણ કે તમે આટલા બ્રાન્ડિંગમાં એમાં કેવું છે કે પછી બ્રાન્ડિંગનું નોલેજ અને એનું ભણતર અને એનું કામ એવું છે કે એ કામને બહુ જ પ્રેમ કરવો પડે તો એની અંદર આગળ વધી શકાય, કામ કરવાની વધુ મજા આવી શકે. કોઈ પણ કામ એવું છે. આઈ વોઝ એક્સપેક્ટિંગ દેટ કે તમે મને કહેશો કે કોઈ પણ કામ એવું હોય. એની ફિલ્ડ. તમારા નામ પર કોઈ પ્રોડક્ટ લોન્ચ થાય ને તો એ કઈ પ્રોડક્ટ હોય અને એની ટેગલાઇન શું હોય? સી આઈ હેડ લોન્ચ્ડ વન, ઓકે, પણ ઇન્સ્ટાગ્રામ પર મેં લોન્ચ પણ કરી હતી અને આઈ ડન ધ લેબલિંગ, નેમિંગ એઝ વેલ. પણ બિઝનેસ ઇઝ અ ડિફરન્ટ ગેમ, કે તમારે એમાં સપ્લાય ચેનથી માંડીને ડિસ્ટ્રીબ્યુશનથી માંડીને બધામાં તમારા હાથ પહેલાં કરવા પડે. સો આઈ સ્ટોપ્ડ ઇટ મિડ વે. સો એનું નામ હતું પંખ. પંખ મીન્સ યોર વિંગ્સ ટુ ફ્લાય, રાઈટ. સો પંખ બાય ફાલ્ગુની એ નામ હતું અને મારી બ્રાન્ડની સાડીઝ હતી. અને ફર્સ્ટ કલેક્શન હતું વિમેન એટ લેઝર, એટલે બાલ્કનીમાં ચા પીતી વિમેનનું ઇમેજ હતી, મોટિવ્સ હતા, હિંચકા ખાતી વિમેનના મોટિવ્સ હતા. તમે જેમ કીધું ને એ રીતે કે વ્યક્તિ જ્યારે પોતાની જાતને એક નીશ સાથે રિલેટ કરી નાખે ને ત્યારે એની જર્નીમાં એક જબરજસ્ત ક્લેરિટી આવી જાય. Yes. કે પછી એ અને કોઈ તમારા કામ કરે, ફોલોવર્સમાં ક્લેરિટી આવે. ફોલોવર્સમાં બી ક્લેરિટી આવે. એટલે કોઈ બી કામ કરતું હોય કે વાત કરતું હોય કે કોઈ સબ્જેક્ટ માટે સવાલ ઉઠાવતું હોય તો એક વાત ખબર હોય કે એક કોમન થ્રેડ, જે ટર્મિનોલોજી આપણે એડવર્ટાઇઝિંગમાં વાપરીએ એ કોમન થ્રેડ દરેકમાં હોય. તમને ફાલ્ગુનીબેન કોઈ એવું કહે કે તમે યુ ગો બેક 25 વર્ષની ઉંમરની ફાલ્ગુની છે અને એને એના પર્સનલ બ્રાન્ડિંગમાં કોઈ ચેન્જ એવો કરવો છે કે જે એને આજે કામ લાગી શકે, તો એ શું હોય? આઈ થિંક 25 વુડ બી ટુ લેટ. હું તો એમ કહીશ કે 20-year-old ફાલ્ગુની. અને મને જ્યારે પણ આ ક્વેશ્ચન પૂછે ત્યારે એક જ મારો જવાબ હોય છે કે આઈ ટેલ દેટ ફાલ્ગુની ટુ ડ્રીમ એઝ પર હર કેપેસિટી એન્ડ નોટ એઝ પર વોટ સોસાયટી હેઝ પુટ એઝ માઇલસ્ટોન્સ, કે આ ઉંમરે પરણી જવાનું, આ ઉંમરે આ કરવાનું. ડ્રીમ એઝ પર યોર કેપેસિટી. આ એક તમે વાત કીધી. મને એ કહો કે આજની જનરેશન માટે એવી 3 કઈ વસ્તુઓ છે જેના માટે આજની જનરેશનની છોકરીઓ, જે યંગ છોકરીઓ છે જે હજી સ્ત્રી નથી બની, એને અ બિગ યસ કહેવું જોઈએ પોતાની આવનારી લાઈફમાં? A big yes to getting professionally qualified, a big yes to your financial independence, and a big yes to drawing boundaries. એટલે રક્ષાબંધન આવે તો ભાઈને રાખડી બાંધીને એવું એક્સપેક્ટ ના કરું કે રક્ષા એ જ કરશે. અને તમારે એકબીજાને બાંધવાની. રક્ષા તો બંને કરવી જોઈએ ને, ભાઈ બહેન કોને કહેવાય? આઈ બિલીવ એવું કંઈ આપણે થ્રેશ કરવાની જરૂર નથી કે આ તો એન્ટી પેલું છે, ના તો ઇનઇક્વલ છે. પણ તમે ભાઈ બહેન એકબીજાને રાખડી બાંધો, બંને એકબીજાની રક્ષા કરવાની હોય. હવે મોટી બહેન હોય, હું મોટી બહેન છું, મારો નાનો ભાઈ છે, તો એ મારી રક્ષા કરે કે હું એની રક્ષા કરું? મારે જ કરવાની હોય ને. તો આ નોટ પર ફાલ્ગુનીબેન મને એ કહો, તમે વુમન એમ્પાવરમેન્ટની વાત તો કરો જ છો, એવા કોઈ સંદેશ આપો એ છોકરાઓને કે એ પુરુષોને કે જે લોકો આ ઇક્વાલિટીને અથવા આ જે એમ્પાવરમેન્ટવાળી વાત છે એને નથી સમજી શકતા, એ લોકો નેગેટિવ લઈ લે છે અથવા એ લોકો પાસે કોઈ સોલિડ રીઝન છે, તો એવા વ્યક્તિઓને તમારે શું કહેવું છે? આઈ થિંક દે વિલ હેવ ટુ બી મોર ઓપન એન્ડ લિસન ટુ મોર વિમેન વોઇસીસ અને લુક અરાઉન્ડ. અને થોડું તમે સમજો તમારી મમ્મીને, તમારી બેનને. ઘરથી શરૂઆત કરો ને. હું તો કહું છું તમે બહાર જાઓ જ નહીં, ઘરથી શરૂઆત કરો. અને ઇફ સ્ટીલ યુ કેનોટ સી ધ લિટલ ઇનઇક્વાલિટીઝ, કે એમની સાથે જે અન્યાય થઈ રહ્યો છે, દેન આઈ થિંક યુ આર બ્લાઇન્ડ, યુ આર બિયોન્ડ રિપેર. એવા લોકો પર હું ટાઈમ વેસ્ટ નહીં કરું. દેર આર ટન્સ ઓફ પીપલ હુ નીડ ટુ બી રિપેર્ડ એન્ડ હુ આર રેડી ટુ બી રિપેર્ડ. હું એના પર ફોકસ કરીશ ને. આ એક મોટો આંખ ખોલી નાખતો એક એવો વિચાર છે કે જે વ્યક્તિની અંદર સુધરવાની ક્ષમતા છે પણ અથવા ક્ષમતા છે પણ ઇન્ટેન્શન નથી, એની ઈચ્છા જ નથી, એની પર ક્ષમતા તો બધામાં હોય જ, સુધરવાની, પણ એ જો ઈચ્છા નથી તો પછી એની પર સમય વેસ્ટ કરવાનો કોઈ અર્થ નથી. ફાલ્ગુનીબેન, મને એવી એક વાત કહો કે જે જૂની જનરેશન છે, જે ઓલ્ડ મોમ્સ છે બધી, એ લોકોએ
પોતાના મન મગજમાં ઉતારી દેવા જેવી છે, જેને કારણે એ એમની ઘરની નવી જનરેશન સાથે ઘર્ષણમાં નહીં ઉતરે. કે બધા જ જેન્ડર્સ આર ઇક્વલ, રાઈટ? એટલે તમે તમારી જો દીકરીને કહેતા હોય કે ઘરે પાછા આવવાનો એક સમય છે, તો તમારે દીકરાને કહેવું પડે કે ઘરના રૂલ્સ છે. રૂલ્સ હોય, દરેક ઘરમાં હોય, હું ના નથી પાડતી, પણ તમે તમારી દીકરીને એમ કહો કે 10 વાગ્યા પહેલાં તો આવી જ જવાનું, તો તમારે દીકરાને કહેવું પડે. એટલે બોથ આર ઇક્વલ. એટલે એમાં પછી દીકરો ને વહુ આવે ફોકસમાં, રાઈટ? તમે કીધું નવી જનરેશન, દીકરો દીકરી હોય અને દીકરોને દીકરાની વહુ હોય, અથવા વહુ ને જમાઈ હોય. તો આઈ થિંક એવરીવેર યુ ટુ અન્ડરસ્ટેન્ડ કે એવરીબડી ઇઝ ઇક્વલ. અને ઓપોર્ચ્યુનિટીઝ તો બધાને ઇક્વલ જ મળવી જોઈએ. પછી બધાની ક્ષમતા અલગ અલગ હોય, કે બધાના ચોઇસીસ અલગ અલગ હોય, પણ તમારો દ્રષ્ટિકોણ શુડ બી ઇક્વલ. એટલે તમારી સપોઝ દીકરો વહુ બંને નોકરી કરતા હોય અને બંનેને શનિ રવિ રજા હોય, તો તમારી એવી એક્સપેક્ટેશન હોય કે વહુ 6 વાગે જ ઉઠી જાય, તો એ ટોટલી ખોટું છે ને. બંને 8 વાગે ઉઠશે, કારણ કે બંને જોબ કરે છે મંડે ટુ ફ્રાઈડે. સો દેટ કમ્સ ઓનલી વેન યુ હેવ ઇક્વાલિટી ઇન યોર માઇન્ડ. આ જ ડિરેક્શનમાં એક એવો સવાલ કે જે મેં ઓબ્ઝર્વેશનથી જોયો છે, મને વિશ્વાસ નહોતો આવતો, પણ ઓબ્ઝર્વેશનથી સમજ પડે છે. જ્યારે આજની મધર્સ, તમે જેમ કહો છો એ રીતે પોતાના એક કુંડાળામાંથી બહાર નીકળીને કંઈક થોડું રેબેલન્ટ કે પછી જેને કહી શકાય એવું કંઈક જુદો કરવાનો પ્રયત્ન કરે છે ને, ત્યારે એના બાળકો પણ ક્યારેક સ્વીકારી નથી શકતા. માની લો કે 40 કે 35ની આસપાસની જો વુમન હોય, મધર હોય, માતા હોય, એમાં તમારો જ મિસ્ટેક છે. કઈ રીતે કે યુ ઓલવેઝ ટ્રીટેડ યોર સેલ્ફ એન્ડ લેટ અધર્સ ટ્રીટ યુ એઝ અ સેકન્ડરી સિટીઝન, રાઈટ? તમે સેકન્ડરી રહ્યા દરેક વસ્તુમાં. એટલે હવે લોકોને આદત પડી ગઈ. જ્યારે પહેલી વાર છોકરાએ તમારી સાથે રૂડલી બોલ્યું, ત્યારે તમે વાય ડિડન્ટ યુ સે? તમે એવું કેમ કીધું કે 3 દિવસની પિકનિક છે એટલે પપ્પાની પરમિશન જોશે? તમે એમ કેમ ના કીધું કે અમે બે ડિસ્કસ કરીને તને કહેશું? યુ ઓલ્સો સમવેર ગેવ દેટ સિગ્નલ ને. એટલે યુ આર સેલ્ફ ટ્રીટિંગ યોર સેલ્ફ એઝ અ સેકન્ડરી સિટીઝન. અને એટલે હવે જ્યારે તમારે કંઈ ડ્રાસ્ટિક ચેન્જ લાવવો છે, ત્યારે બધેથી તમને વિરોધ મળી રહ્યો છે. સ્ટીલ ઇટ ઇઝ નોટ લેટ. એ વિરોધનો સામનો કરો અને એસ્ટાબ્લિશ યોર સેલ્ફ એઝ અ પ્રાઇમરી સિટીઝન ઓફ ધ ફેમિલી. વેરી ટ્રુ. એટલે પછી એ બાળક હોય કે ગમે માતા પિતા, કે તમારો પોતાનો પતિ હોય, કે પોતાના વિચાર હોય, કે એક પોતાની અંદરનું આવેલો વિરોધ હોય, ઓફકોર્સ એને આ જવાબ આપવો જરૂરી છે. અને આ કેવું છે, મને ઘણીવાર બહુ જીવ બળે કે કેટલી ડ્રાસ્ટિક ચેન્જ એટલે નાની વાત હોય, કે વિમેન એવું નક્કી કરે કે હવે સાંજે 6 થી 7 તો હું નીચે ચાલવા જઈશ. એમાં પછી હસબન્ડ ઘરે આવે કે ના આવે કે ગમે હોય, પણ 6 થી 7 મારો ટાઈમ હશે. આ બાબત બળવો પોકાર્યો કહેવાય. પણ આમાં પણ વિરોધ આવે છે કે હું ઘરે આવું ત્યારે તું કેમ ઘરમાં ના હોય. એટલે આટલી નાની બાબત. એટલે આઈ થિંક વિમેન હેવ ટુ બી મોર સ્ટ્રોંગર ફોર ધેર સ્પેસ ઇન ધ સોશિયલ સ્ટ્રક્ચર. કે પછી એ બીમાર હોય તો ગમે એટલા મહેમાન આવતા હોય, એ નહીં રસોઈ કરી શકે, પણ એ આપણે કહેવાનું. કે પછી 40 માણસ આવતા હોય તો તમારે કહેવાનું કે હવે હું થાકી જાઉં છું, લેટ્સ કેટર. બહારથી આપણે કેટરિંગ કરીએ. ત્યાં પાછો તમારો ટેરિટોરિયલ માઇન્ડસેટ નડે છે કે અરે બધા ખાય મારા હાથનું, બધા વખાણ કરે, મને બહુ ગમે છે, તો પછી ભોગવો. એટલે માય પોઈન્ટ ઇઝ ધેટ કે સમવેર યુ ઓલ્સો હેવ ટુ સ્ટોપ બીઇંગ ધ વિક્ટિમ. એ એન્જોય કરવાનું હવે બંધ કરવું પડે કે જો એને ખોટું એન્જોયમેન્ટ છે ને. હા, સાચી વાત છે. અને એક વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરીશું ને તો જોઈશું કે આ બધી વાત જે ફાલ્ગુનીબેન કહી રહ્યા છે ને, એ એવા લોકોને જ નહીં ગમી રહી હોય કે જે લોકો આ પ્રકારની કોઈ પણ ઘરની સ્ત્રીઓ પાસેથી સગવડતાના ફાયદા લઈ રહી છે. એવા લોકોને જ આ વસ્તુ સાચી નથી લાગી રહી, કે જે લોકોને એવું લાગે છે કે જો મારા ઘરની સ્ત્રીઓ આ વસ્તુ સમજી જશે કે સાંભળશે ને તો આ ખોટું કહેવાય, સમાજથી વિરોધી કહેવાય, અને એ જે કાલે ઉઠીને તમે જેમ કીધું ને કે ગરમ ગરમ ચા મળતી હતી એ નહીં મળે, સામ્રાજ્ય હલી જાય ને. સી પેટ્રિયાર્કલ માઇન્ડસેટને જ્યારે આપણે ચેલેન્જ કરીએ છીએ ત્યારે મોસ્ટ એલ્ડરલી મેન, એ લોકોનો કેમ વિરોધ હોય છે? કારણ કે સામ્રાજ્ય હલી જાય. અરે કોણ મને પીરસશે થાળી, કોણ ગરમ ચા આપશે, કોણ મારા ઇસ્ત્રીવાળા કપડાં બેડ ઉપર રેડી રાખશે, કોણ મને ટુવાલ આપશે નાવા જતી વખતે, આવું બધું. સામ્રાજ્ય હલી જાય ને. કોઈને પણ ફ્રીમાં આટલી સર્વિસ મળતી હોય, કોને ના ગમે?
એકદમ સાચું અને એકદમ ખરું અને એ જ વાત કે જે રીતે કહેવામાં આવે એ રીત કેટલી બધી ઇમ્પોર્ટન્ટ હોય આની પરથી ખબર પડે. ફાલ્ગુનીબેન, તમે જે વાત કરો છો ને એ જેને કહેવાય ને એકદમ સાચી અને એકદમ ખરી અને નેકેડ ટ્રુથ છે કે જે ઘણા ઓછા લોકો આ રીતે કરી શકતા હોય છે. અને આઈ રિયલી હોપ કે ઘણા બધા જે આપણા વ્યુઅર્સ છે એમાંથી ઘણી બધી જે સ્ત્રીઓ છે એ આ વાતને સમજી શકે, પણ એનાથી બી વધારે એ પુરુષો સમજી શકે કે જે પોતાના ઘરની સ્ત્રીઓને ક્યારેક નથી સમજી શકતા. આપણા શો પર ફાલ્ગુનીબેન એક રાઉન્ડ હોય છે, અ બિગ Okay. યસ અને નો નો. Okay. હું તમને થોડા સવાલો પૂછું છું ને તમે મને મજા આવશે. હા, Yes, મજા yes, આવશે yes. એના જવાબો આપશો. સફળતા એટલે મનની ખુશી, બિગ યસ. અને જે વ્યક્તિ સફળતાને પ્રગતિ કે પછી ફાઇનાન્શિયલ વેલ્ધીનેસ સાથે કનેક્ટ કરતું હોય એ લોકોને શું તમારે કહેવું છે? અ બિગ યસ, બિકોઝ આઈ થિંક તમારી સક્સેસની તમારી જ ડેફિનેશન હોય. એટલે તમારી સક્સેસની એ પણ ડેફિનેશન હોય કે હું મારા છોકરાને સરસ રીતે ઉછેર કરું અને એટલા માટે હું વધારે ટાઈમ ઘરે રહું ને પાર્ટ ટાઈમ જોબ કરું, વિચ ઇઝ ઓકે, દેટ્સ યોર ડેફિનેશન. પણ એ તમને ખુશી આપે ને, બિકોઝ ઇટ ઇઝ સોલ લિફ્ટિંગ. ટ્રુ. એટલે જેમ કીધું તમે એવી રીતે કે કોઈ પણ એવો નિર્ણય હોય કે જેમાં આપણને ખુશી મળતી હોય તો પછી ભલે એ સમાજની આ બાજુ હોય કે પેલી બાજુ હોય, ખુશી મેં મળતી હોય કીધું એ એમ કરી શકાય. તમારું જીવન તમારા સંજોગો છે, એ કોઈ વાત સમજી નહીં શકે તમારા સિવાય. સાચી વાત છે. ફેમિનિઝમ એટલે દેખાવમાં કમ્પ્લીટ સ્ત્રી હોવું. બિગ નો. બિગ નો. ફેમિનિઝમ મીન્સ ઇક્વાલિટી, નથિંગ બિયોન્ડ દેટ. એક વાત પૂછું ફાલ્ગુનીબેન અહીંયા વચ્ચે, આપણે કેમ આટલું બધું ઇક્વાલિટીની પાછળ પડ્યા છીએ? તમને નથી લાગતું કે આપણે તો ઇન એની વે સુપ્રીમ છીએ પણ સ્ત્રીઓ? એસ્ટાબ્લિશ કરવું પડે ને. હા, એટલે એટલે આપણે મેં ક્યાંક વાંચ્યું હતું કે લાઈક વિમેનને કહેવાની જરૂર નહીં કે તમે પાવરફુલ છો, પણ બધાને સમજાવવાની જરૂર છે કે આ લોકોમાં ઇક્વલ પાવર છે. સાચી વાત. કારણ કે હજી તમે જુઓ તો સો મેની ગર્લ્સ આર નોટ એજ્યુકેટેડ, સો મેની ગર્લ્સ હેવ ટુ ડ્રોપ આઉટ ધ મોમેન્ટ દે ગેટ ધેર પીરિયડ્સ, બરોબર? પછી લગ્ન જીવનમાં જુઓ તો ડાવરી ડેથ્સ, પેટ્રીઆર્કી, તો ફેમિનિઝમ તો જોઈએ જ ને. ડાવરી ડેથ્સ, ડોમેસ્ટિક અબ્યુઝ વાયોલન્સ, સુસાઇડ કેસીસ બિકોઝ ઓફ ડાવરી. તો તમે એ જો ને, ગર્લ ચાઇલ્ડ ફોર્ટિસાઇડ, ઓનર કિલિંગ, તમને હું કેટલું લિસ્ટ કરાવું. ઓનર કિલિંગ, કારણ કે દીકરીએ પોતાના મનથી કોઈની સાથે પ્રેમમાં પડીને લગ્ન કર્યા, બંનેને મારી નાખ્યા. અને બિલીવ મી અને કે આ બધું હજી મોટા ફેક્ટ્સ છે. આ બધું કંઈ ખાલી હું ગ્લોરીફાય કરવા નથી અરે બોલતી. ફેક્ટ્સ ઇન ધ સેન્સ કે નોટ જસ્ટ ફેક્ટ, સારી મોટી સેલિબ્રિટીથી લઈને સારા જે એજ્યુકેટેડ ફેમિલીઝમાં. નંબર ઓફ રેપ કેસીસ, મેરિટલ રેપ સ્ટીલ નોટ લીગલ. તો ઇક્વાલિટી માટે લડવું તો પડે ને. ઓલવેઝ હું કહું છું કે તમારા ને મારા જેવા પ્રિવિલેજ વિમેનને કદાચ આની કિંમત ઓછી સમજાય, પણ આપણે આપણા પ્લેટફોર્મની કિંમત સમજવાની છે કે આપણે પ્રિવિલેજ છીએ, આપણી પાસે પ્લેટફોર્મ છે, વી હેવ ટુ ટોક અબાઉટ ઇટ. મારી પાસે મારી ઇક્વાલિટી હોય, પણ આજની તારીખે સપોઝ મારા અકાઉન્ટન્ટને એવું લાગતું હોય કે તમારી તો સેકન્ડ સેલરી છે, કે તમારી સેલરી થોડી ઘર ચાલતું હશે, કે એવું એઝમ્પશન કે તમારા હસબન્ડ કરતાં તો તમારી સેલરી ઓછી જ હશે. તો ઓલ દેટ ઇઝ લાઈક ઇક્વાલિટી તો બહુ અત્યારે વી હેવ નો ઓપ્શન બટ ટુ ડુ દેટ સો દેટ નેક્સ્ટ જનરેશનને થોડું સારું મળે. તમે એક સરસ મુદ્દો કીધો, મેરિટલ રેપ. જે લોકો નથી સમજતા, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ પણ હતો આમાં જ કે મેરિટલ રેપ ઇઝ વેરી કોમન. ઇટ્સ વેરી કોમન. અ બિગ યસ. ઇટ્સ નોટ ઇવન ટેકન એઝ અ યસ. ઓ માય ગોડ. તો તમે એના વિશે થોડુંક કંઈક એવી સ્ત્રીઓને કહી શકો જે લોકો મનમાં સમજે છે, જાણે છે, પણ કંઈ કરી નથી શકતી? એટલે કન્સેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટ એવરી સ્ટેજ. Every stage, whether you are a young girl dating, right, whether you are in school and તમારા ટીચર એવું કે ડાન્સ કર, તો કન્સેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજે તમે નાના બાળક સાથે પણ કેવી રીતે બિહેવ કરો છો, કન્સેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? હવે એ છે ને, નાનપણથી આપણે છોકરીઓને સ્પેશિયલી સમજાવતા નથી. એટલે એ નાનપણથી થોડું લાઈક આપણે પણ એ લોકોની કન્સેન્ટને ઇમ્પોર્ટન્સ આપવું પડે. જેમ કે દીકરી હોય એને વાળ ના કપાવા હોય, પણ તમારે કપાઈ નાખવા હોય, તમે કપાઈ નાખ્યા. એટલે એને સમજી લીધું કે આમાં તો કોઈ ઓવર પાવર કરી શકે આપણને. આર યુ ગેટિંગ ધ પોઈન્ટ? એટલે આ બહુ લેયર્ડ છે. ઇટ સ્ટાર્ટ રાઇટ ફ્રોમ ચાઇલ્ડહુડ કે દીકરાને અને દીકરીને બંનેને જે પાવર ઓફ કન્સેન્ટ છે એ સમજાવવું પડે, રાઈટ? સો અને અત્યારે જે સ્ત્રીઓ આનો ભોગ બની રહી છે પણ નથી કહી શકતી. અને આગલો ક્વેશ્ચન જે હતો, બિકોઝ વી આર નોટ ટ્રીટેડ ઇક્વલ, આપણને હસબન્ડની પ્રોપર્ટી માનવામાં આવે છે. આપણું નામ ચેન્જ થઈ જાય, સરનેમ ચેન્જ થઈ જાય, મિસિસ જ લખાય, રાઈટ? એ લોકોનું જિંદગીભર મિસ્ટર રહે, રાઈટ? સો આઈ ગેટ વેરી એંગ્રી વેન આઈ એમ ઇન્વાઇટેડ ફોર પ્રોફેશનલ ફંક્શન્સ એન્ડ દે ડોન્ટ કોલ મી ડૉક્ટર ફાલ્ગુની, બટ દે કોલ મી મિસિસ ફાલ્ગુની. તો મારો પહેલો ક્વેશ્ચન એ છે કે હેવ યુ ઇન્વાઇટેડ મી બિકોઝ આઈ એમ દીર્ઘાયુઝ વાઇફ? દેન યુઝ ઇટ. આઈ એમ હેપીલી મેરિડ,
રાઈટ? સો આઈ એમ હિઝ વાઇફ, એ તો કોઈ ડિનાય નહીં કરી શકે. પણ યર યુ કોલ્ડ મી બિકોઝ આઈ એમ અ પ્રોફેસર. સો આઈધર કોલ મી પ્રોફેસર ફાલ્ગુની ઓર કોલ મી ડૉક્ટર ફાલ્ગુની. એટલે મારે લોકોને ઇન્ટ્રોડક્શનમાં એવું કહેવું પડે અગાઉથી કે પ્લીઝ સે ડૉક્ટર ફાલ્ગુની. આપણે અહીંયા જ્યારે ઇન્ટ્રોડક્શન આપ્યું ને ત્યારે તમે કદાચ ઓબ્ઝર્વ કર્યું હોય ને તો મેં તમારા નામની આગળ કંઈ જ નહોતું લગાડ્યું. યસ યુ સેડ વિચ ઇઝ ઓલ્સો ઓકે, વિચ ઇઝ which પરફેક્ટ. was a message કે Yeah. તમે છો. હું આજે Yeah, જ્યારે which વાત is કરું હું perfect. ફાલ્ગુનીબેન સાથે વાત કરું છું, ના કે Yeah. કોઈ એક ડોક્ટર છે કે એક પ્રોફેસર છે કે એક વાઇફ છે, કારણ કે તમારી પાસે જાણવા જેવા એટલા બધા લેયર્સ છે, Yeah. એટલી બધી અલગ અલગ દિશાઓ છે કે જેની પરથી વાત જાણવા મળી શકે એમ હતી. Yeah. બોલ્ડ ગર્લ્સ, રેબેલન્ટ ગર્લ્સ પણ સંસ્કારી હોય. સી આઈ થિંક એવરીબડી ઇઝ સંસ્કારી. આપણે એ લોકોને ખોટું લેબલિંગ કરીએ છીએ, રાઈટ? પોતાના રાઇટ્સ માટે બોલે એટલે કે રિબેલ છે, બરોબર? અત્યારે હું આટલા બધા પાવરફુલ ટોપિક્સ ઉપર બોલું છું તો અડધા લોકો એવું કે એ તો એના લગ્ન નહીં થયા હોય, એઝમ્પશન્સ કે એ તો એના જોઈન્ટ ફેમિલી નહીં હોય, રાઈટ? આઈ એમ ધ મોસ્ટ ક્લોઝલી કનેક્ટેડ વિથ માય સિસ્ટર ઇન લોઝ, માય ઇન લોઝ. હવે નથી એ લોકો બંને, પણ મારી ભેગા જ રહેતા હતા. લાઈક રાધર અમે એ લોકોની ભેગા રહેતા હતા. પણ ફેમિલી બોન્ડિંગ મારું બહુ સ્ટ્રોંગ છે, રાઈટ? વિથ માય બ્રધર ઇન લોઝ, બધા જ, એટલે બંને સાઈડનું ફેમિલી. પણ એ લોકો શું વિચાર, આ તો કોઈનું કંઈ નહીં કરતી હોય, જસ્ટ બીકોઝ આઈ એમ સ્પીકિંગ ફોર ધ રાઇટ થિંગ્સ. આઈ થિંક ધીઝ આર લેબલ્સ. Labels are for products, not for human beings. Not for human beings. ખરેખર મારી ઈચ્છા છે, હું ખરેખર એવું પ્રાર્થના કરું કે એવી દરેક છોકરીઓ કે જેના મનની અંદર આવી ઘણી બધી વાતો હોય, ખુલીને નથી વાત કરી શકતી, તો એનામાં તમારા જેવી શક્તિ આવે, તમારા જેવો પાવર આવે કે એક વખત બોલી શકે. આઈ રિયલી પ્રે. ફાલ્ગુનીબેન, આપણા શોના એન્ડમાં એક ક્વેશ્ચન હું પૂછતી હોઉં છું ગેસ્ટને. અ બિગ યેસ ટુ વન સિક્રેટ. તમારી એવી એક કઈ વાત છે કે જે લોકોને નથી ખબર અને તમે ક્યાંય એને શેર પણ નથી કરી, જે અહીંયા કરશો? એવી કઈ વાત છે, મારે પણ વિચારવું પડશે. જ્યારે વ્યક્તિ સોશિયલ મીડિયા પર એકદમ એક આઇકોન હોય ને ત્યારે એને પોતાને બહુ જેવું થાય કે મારું તો બધું ખુલ્લી કિતાબ છે. ઓલમોસ્ટ, Almost, ઓલમોસ્ટ. પણ એવી તો બી એવી એક વાત જરૂર હોય જીવનમાં કે જે ક્યાંય એટલે ના હું અમુક બહાર આવી બાબતમાં બહુ ફટ્ટું છું. જેમ કે હું 1 મહિનો સ્વિમિંગ શીખવા ગઈ હતી પણ હું આગળ જ ના વધી, યુ નો, કારણ કે મને સખત ડર લાગતો હતો કે હું ડૂબી જઈશ તો. એટલે મને બહુ ડર છે સ્વિમિંગનો, રાઈટ? પછી મને ડોગ્સથી બહુ ડર લાગે, એટલે હું બહુ જ બીકણ છું એ રીતે અમુક બાબતમાં. બહુ જ સરસ. એકચ્યુઅલી આ કેટલી સરસ વાત કહેવાય કે જે એક વ્યક્તિ જે સખત રેબેલન્ટ છે, જેની પાસે જબરજસ્ત કહેવાના મુદ્દાઓ છે, કે જે સમાજથી સાવ જુદા છે, તેમ છતાં કોન્ફિડન્ટ અને એટલી બ્રેવ છે કે કહી શકે, એને બીક લાગે છે એ કહેવા માટે પણ હિંમત જોઈએ જે છે. મને યાદ છે કોલેજમાં અમે સ્વિમિંગ શીખવા ગયા હતા અને મહિનો કોર્સ હતો. મારી બધી જ ફ્રેન્ડ ઉપરથી પેલું કૂદે, જે જમ્પિંગ બોર્ડ હોય ને, હું અહીંથી વેવ કરું બધાને, કારણ કે હું પેલા છપછપિયામાંથી આગળ જ નથી વધી. આવ સ્વીટ. પ્રોગ્રામના એન્ડ પર એક પોઝિટિવ નોટ પર મને એક વાત કહી દો કે જે મોમેન્ટ એક બિગ યેસે તમારી લાઈફની અંદર સૌથી વધારે હેપીનેસ એડ કરી દીધી હોય. આઈ થિંક ધ કરેજ ટુ જસ્ટ બી યોર સેલ્ફ, એ જ્યારે મેં મેળવ્યું, that was my most happiest moment. The power to be yourself, the way you are. I think that's a big yes. બહુ જ મજા આવી ફાલ્ગુનબેન, તમારી મને સાથે પણ વાતો બહુ જ કરવાની. મજા આવી. થેન્ક યુ ફોર આસ્કિંગ સચ બ્યુટીફુલ ક્વેશ્ચન્સ. હાઉ સ્વીટ. તમે જે બધી વાત કરી એ વાતો કેવી છે ખબર છે કે લોકો ક્યાંક ને ક્યાંક અંદર અંદર જાણતા હોય છે પણ સ્વીકારવા તૈયાર નથી, અને એમની પાસે આટલા સરસ ક્લેરિટીવાળા શબ્દો નથી, વિચારો નથી કે જે તમે ફ્રેમ કરીને મૂક્યા. તમારી સાથે વાત કરીને મજા તો આવી જ, ઘણું બધું એવું જાણવા મળ્યું કે જે હું તમને ઓનેસ્ટલી કહીશ કે અમુક વસ્તુઓમાં હું પોતે બિલીવ નથી કરતી, એના વિશે પણ તમે એવી વાત કરી કે જે મારા વિચારો પર બદલી શકે. આઈ રિયલી વિશ કે એવા ઘણા બધા પુરુષો હોય કે જે આ વસ્તુને નથી સમજી શકતા, એ સમજી જાય કે હવે સમય બદલાઈ રહ્યો છે અને સ્ત્રીઓને એમની મરજી પ્રમાણે કરવા દેવામાં આવે તો કદાચ સમાજ વધારે સારો થઈ શકશે. અત્યાર સુધી એમનું ચલાવીને જોઈ લીધું છે, તો હવે કદાચ હું એક તો કહું સમય છું, છે. ઇટ ટેક સ્ટ્રેસ ઓફ ધ મેન ઓલ્સો ને. જ્યારે તમે ઇક્વાલિટીની વાત કરો, તમે એવું કહો કે ઘરનું કામ બેએ કરવું પડે, તમે એવું કહો છો કે બંને કમાવું જોઈએ, તો ઇટ ટેક્સ અવે ધ સ્ટ્રેસ ને. ઇટ્સ ફેમિનિઝમ ઇઝ બેનિફિશિયલ ફોર ઓલ જેન્ડર્સ. એવી વાત કે જે અત્યાર સુધી કોઈએ નથી કરી, ફાલ્ગુનીબેને જે વાક્ય કીધું એ ખરેખર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ફેમિનિઝમ એકચ્યુઅલી દરેકને ફાયદો કરશે, એટલે આમાં કોઈ એક પક્ષ લેવા વિશેની વાત જ નથી.
વેરી ટ્રુ. થેન્ક યુ સો મચ ફાલ્ગુનીબેન, તમે શો પર આવ્યા, બહુ જ સરસ વાતો કરી કે જે વ્યુઅર્સને ખૂબ કામ લાગશે, અને આઈ રિયલી વિશ કે આ બધી જ વસ્તુઓથી એવી દરેક સ્ત્રીઓમાં હિંમત આવે કે જે લોકો ક્યાંક પાછળ પડી રહી હતી. થેન્ક યુ, ઇટ્સ ટોટલી માય પ્લેઝર. અને એક બિઝી વુમન તરીકે છે ને, ટાઈમ ઇઝ માય ઇન્વેસ્ટમેન્ટ. એટલે હું બહુ જ ખુશ છું કે મેં આમાં ટાઈમ ઇન્વેસ્ટ કર્યો, બિકોઝ યુ આર સચ ઇન્ટરેસ્ટિંગ, હિટિંગ એન્ડ વેરી ઇફેક્ટિવ ક્વેશ્ચન્સ, જે પોસિબલ છે ઓનલી ઇફ ધ પોડકાસ્ટ હોસ્ટ હેઝ ડન ઇનફ રિસર્ચ ઓન મી, માય વર્ક એન્ડ માય ડોમેન. એટલે બહુ જ મજા આવી. અને જે બે આઈ થિંક ડિવિઝન્સ થયા ટાઈપ ઓફ ક્વેશ્ચન્સના, વન કેમ ફ્રોમ માય એકેડેમિક એક્સપિરિયન્સ ઓફ બ્રાન્ડિંગ, માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગ, એ પણ હાર્ડ હિટિંગ હતા. પણ આઈ થિંક માય પર્સનલ ફેવરિટ વેર ધ અધર્સ વિચ આર ઓન વિમેન, ફેમિનિઝમ, પેટ્રિયાર્કી. અને આઈ થિંક ફ્રોમ બ્રોડ ટુ નેરો, આઈ થિંક યુ કવર્ડ ઓલ આસ્પેક્ટ્સ. એટલે મને પણ બહુ જ મજા આવી ડિસ્કસ કરવાની. થેન્ક યુ. દોસ્તો, વાત યાદ રાખવા જેટલી એટલી જ છે કે મનની મરજી પ્રમાણે જીવવામાં કોઈ ગુનો નથી. ખાલી એ એવી વાત હોવી જોઈએ કે જે કોઈ બીજાને નુકસાન ના પહોંચાડતી હોય. પોતાના મનને ખુશ કરવું એ દરેક વ્યક્તિની પોતાની જવાબદારી છે. એની સાથે કોઈ બીજી પરિસ્થિતિ કે કોઈ બીજી વ્યક્તિ સાથે એને લિંક કરવી એ બુદ્ધિશાળી કામ નથી. ઘણીવાર જીવનમાં એવા પ્રસંગો આવે છે કે જે આપણી આંખો ખોલી નાખે છે અને આપણને રિયલાઇઝ કરાવે છે કે આપણી ખુશી આપણા જ હાથમાં હતી. ખાલી અને ખાલી આપણા જૂના વિચારો કે આપણી ઉપર થોપી દીધેલા વિચારોને કારણે આપણે પાછળ પડતા હતા. આઈ રિયલી વિશ કે આજે જે શો થયો, આજે જે વાતો થઈ, એના ઉપરથી ઘણી બધી એવી સ્ત્રીઓ જેના મનની અંદર વાત છે, એ વાત એ પોતાના વડીલો, પોતાના જીવનસાથીની આગળ મૂકી શકશે અને પોતાની ઈચ્છા પૂરી કરવા તરફ આગળ વધી શકશે. તમને આ શો ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને ફોરવર્ડ કરજો, અને જીવનમાં પોતાના મનનું ગમતું કરવાનું ભૂલતા નહીં. બાકી આપણે મળતા રહીશું, જીવનને માણતા રહીશું, હે ને?